નમસ્કાર. શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ વતી હું આપ સૌને અમારા નિરંતર કાર્યક્રમ મને ગમતું પુસ્તકમાં આવકારું છું. આજે ત્રીજો શનિવાર એટલે મહિલા વક્તા વિભાગ અને આપણને તેજલબેન પારેખ પ્રાપ્ત થયા છે. એબી સ્કૂલના આચાર્ય છે. એમને પરિચય આપતા પહેલાં એમણે જે પુસ્તકો પસંદ કર્યા છે એ 8 પુસ્તકોનો એક સંગ્રહ છે, શ્રેણી છે. એટલે પહેલો પરિચય તો એમણે પુસ્તકની પસંદગી થકી જ મેળવી લીધો કહેવાય. કારણ કે આજના યુગમાં જ્યારે કોઈ એક બુક હોય તો એનું બી સંક્ષિપ્ત સ્વરૂપ છે કે નહીં, એના બી પોઈન્ટ્સ છે કે નહીં, ડિજિટલ અવેલેબલ છે કે નહીં, આ બધું લોકો ચેક કરતા હોય છે. ત્યારે એક આટલી સુંદર શાળાના આચાર્ય હોવા છતાં, સુરતથી અહીંયા આવીને કામ કરતા હોવા છતાં એ આટલા બધા પુસ્તકો પચાવી શકે છે યોગ્ય શબ્દ વાપરું છું. કારણ કે એમણે બહુ જ રસપૂર્વક આ બધાની તૈયારી કરી છે. અને 8 તો નહીં, પણ આજે આપણી સાથે 2ની ચર્ચા કરશે તો મને એવું લાગે કે આ નવલકથા શ્રેણીની જેમ વાર્તાલાપ શ્રેણી રાખવી પડે, જેમ દીપ્તિબેનની દ્રૌપદી રાખેલી તેમ. એટલે પહેલો પરિચય તો એમનો એક સુજ્ઞ વાચક તરીકેનો છે જ છે. સુરત નિવાસી તેજલબેન 25 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સર્જનાત્મક અને મૂલ્યલક્ષી સેવાઓ આપી રહ્યા છે. તેઓ હાલમાં એબી સ્કૂલ નવસારીમાં CBSEના પ્રિન્સિપલ તરીકે છે. પહેલાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં CEO અને SRK નોલેજ ફાઉન્ડેશનમાં ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે સેવા આપી ચૂક્યા છે. વનિતા કોમ્યુનિટી રેડિયોના ઇન્ચાર્જ ડાયરેક્ટર, વનિતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગના ઇન્ચાર્જ પ્રિન્સિપલ તથા સર VDT ગર્લ્સ સ્કૂલમાં લાંબા સમય સુધી સહાયક શિક્ષક તરીકે એમણે સેવા આપી છે. તેમની શૈક્ષણિક સફર પણ એટલી જ પ્રેરણાદાયી છે. હાલમાં તેઓ SP યુનિવર્સિટીમાં શિક્ષણ વિભાગ વિષયમાં PhD કરી રહ્યા છે. તેમનો સંશોધન વિષય B.Ed તાલીમાર્થીઓનો સોફ્ટ સ્કિલ વિકસાવવાના કાર્યક્રમોની અસરકારકતા. આ બધું મારે બહુ સમરાઇઝ કરીને મેં અને મુક્તિબેને ભેગું કર્યું, કારણ કે એમનો પ્રોફાઇલ ખાસ્સો લાંબુ છે. તેમણે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અને AMIની ડિગ્રી પ્રાપ્ત કરી છે. CEO તરીકે તેમણે શિક્ષકોને ડિજિટલ તરીકે સશક્ત બનાવીને જાતે પ્રશ્નપત્રો કેવી રીતે બનાવાય, ટાઈપ થાય, એ બધી જ સ્કિલ એમને શીખવી છે. વિદ્યાર્થીઓ માટે AI આધારિત MS ઓફિસ, કોમ્પ્યુટર ગ્રાફિક્સ અને કેન્ડલ મેકિંગ જેવા રોજગારલક્ષી કાર્યક્રમો એમણે શરૂ કર્યા. જીવન સાનિધ્ય કાર્યક્રમમાં વિશ્વવિખ્યાત વ્યક્તિત્વોના જીવન ચરિત્રો આધારિત શૈક્ષણિક અને સાંસ્કૃતિક મહોત્સવના સફળ આયોજક રહ્યા છે. થિયેટર ઇન એજ્યુકેશન ક્ષેત્રે એમણે છેલ્લા 1 દાયકાથી વધુ સમયથી P4P, અદાણી ફાઉન્ડેશન, VNSGU, ડાયટ, સુરત, નવસારી સહિત અનેક સંસ્થાઓ સાથે મળીને બાલ્ય શિક્ષણ, પ્રોસેસ ડ્રામા ઇન એજ્યુકેશન, આર્ટ, ઇન્ટિગ્રેટેડ લર્નિંગ, ચિલ્ડ્રન્સ થિયેટર, સ્ટોરી ટેલિંગ, RJ સ્પીકિંગ, ન્યૂ એજ, લીડરશિપ, વિઝડમ, બિઝનેસ એન્ડ જેન્ડર સેન્સિટાઇઝેશન જેવા અસંખ્ય વર્કશોપનું સફળતાપૂર્વક સંચાલન કર્યું છે. સંદેશાત્મક સંગીતમય નાટકોનું એમણે લેખન અને દિગ્દર્શન બંને કર્યા છે. વંદે માતરમ, દીકરી વાલનો દરિયો, લાડલી, રે ઓફ હોપ, ગુજરાતીનો પ્રેમ વૈભવ, અસ્તિત્વ એક ખોજ, ફ્રોઝન ફ્રીક્વન્સી ઓફ લવ, પ્રવૃત્તિની પાંખે ભણતરની નવતર સરફળ અને માસિક મહોત્સવ જેવા નાટકો દ્વારા તેમણે રાષ્ટ્રપ્રેમ, મહિલા સશક્તિકરણ, શિક્ષણ, ભાષાપ્રેમ, ટેકનોલોજી, સામાજિક જાગૃતિ જેવા વિષયો વિદ્યાર્થીઓ અને સમાજ સુધી પહોંચાડ્યા છે. ખાસ કરીને જાવાના કન્સ્ટ્રક્ટર જેવા અઘરા વિષયને નાટક દ્વારા ભણાવવાનો તેમનો પ્રયાસ GCERT પાયલોટ પ્રયોગ શિક્ષણ ક્ષેત્રે એક અનોખી સિદ્ધિ માનવામાં આવે છે. 6000થી વધુ વિદ્યાર્થીઓના જીવન એમના માર્ગદર્શન હેઠળ ખૂબ સરસ સફળતાની પાંખે ઉડી રહ્યા છે. તેઓ ઓલ ઇન્ડિયા રેડિયોના માન્યતા પ્રાપ્ત રેડિયો જોકી પણ છે. વિદ્યાર્થીઓના અપાર પ્રેમને કારણે તેમને લિમિટેડ એડિશન ઓફ ગોડ
પારસમણી અને બેસ્ટ ફ્રેન્ડ જેવા લાગણીસભર બિરુદોથી સંબોધવામાં આવે છે, જે એમની લોકપ્રિયતા અને ઓળખ વ્યક્તિત્વની સૌથી મોટી ઓળખ છે. તેઓ માત્ર એક પ્રિન્સિપલ કે વહીવટકર્તા નથી, પરંતુ એક દ્રષ્ટા સંપન્ન શિક્ષણવિદ, કુશળ પ્રશાસક, સોફ્ટ સ્કિલ ટ્રેનર, સંશોધક, થિયેટર ઇન એજ્યુકેશન ફેસિલિટર અને હજારો વિદ્યાર્થીઓના જીવનમાં આશાનો પ્રકાશ ફેલાવનાર સાચા અર્થમાં ચેન્જ મેકર છે. મને એવું લાગે છે કે બહુ ઓછા લોકો આટલા ઓછા વર્ષોમાં આટલું મોટા પાયા પર જુદા જુદા ક્ષેત્રોમાં મહારથ હાસિલ કરી શકે. કામ બધા કરે છે, પણ એમને પહેલી નજરે જોતાં જ લાગે કે જે કામ એ હાથમાં લે એ બિલકુલ સુઘડતાથી અને સંપૂર્ણતાથી એકાગ્રતાથી કરતા હશે. એ જોતાની સાથે એમનું વ્યક્તિત્વ ઓળખાઈ જાય છે. બીજું કે શું નથી કર્યું. વિદ્યાર્થીઓ એક પ્રિન્સિપલ તરીકે કે એક CEO તરીકે માણસ ખાલી ધ્યાન રાખે, સુપરવાઇઝ કરે કે બરાબર ચાલે છે કે નહીં. ના, એમણે પોતે કામ કર્યું છે. એમણે પોતે રસ લીધો છે કે મારા બાળકોને હું કઈ રીતે વધારે સરસ શિક્ષણાભિમુખ બનાવી શકું, અને એ માટે ચિલ્ડ્રન થિયેટર જેવી વસ્તુ પસંદ કરવી. અને અત્યારે પણ એ સતત ભણી રહ્યા છે, જે એક આદર્શ શિક્ષકનો ગુણ છે. આજીવન વિદ્યાર્થી રહેવું. આજીવન વિદ્યાર્થી છે અને આટલા બધા પ્રવૃત્તિઓની વચ્ચે આટલા સુંદર પુસ્તકો. એમણે ખાસું મોટું લિસ્ટ મોકલાવેલું મેઘનાબેનને કે આ બધા પુસ્તકોમાંથી કોઈ પણ એક હું બોલી શકું. પણ પછી જેવું આની વાત આવી એવું અમે એ પકડી લીધું, કારણ કે કૃષ્ણ એટલે બધાના પ્રિય, કોઈના સખા, કોઈના મિત્ર, કોઈના ઈશ્વર, કોઈના પ્રિયજન અને કોઈનો લાલો પણ. એટલે એવું કોઈ ભાગ્ય જ હોય કે જેને કૃષ્ણ સાથે દોસ્તી ના હોય. અને એટલે જ અમે એમની વિશાળ વાંચન યાત્રામાંથી આ મોતીઓ પસંદ કર્યા. અને મને ખૂબ આનંદ છે કે એમને અહીં આજે આપણે પ્રાપ્ત કરી શક્યા છે. એટલું જ નહીં, પણ એમનું વ્યક્તિત્વ કેટલું પ્રિય હશે કે એમના મિત્રો છેક સુરતથી એમને સાંભળવા માટે અહીં સુધી આવ્યા છે. એ જાણવા છતાં કે ડિજિટલ પ્લેટફોર્મ પર એમની સ્પીચ અવેલેબલ થશે જ થશે, પણ છતાં રૂબરૂ આવવાનો એમણે આગ્રહ રાખ્યો છે. આપ સૌનો, અમીબેન, આપ સૌનો અમે હાર્દિક આભાર માનીએ છીએ કે આપ અમારા પુસ્તકાલયમાં આવ્યા, કારણ કે અહીં આવીને ચર્ચા કરવાની મજા જ કંઈ ઓર છે. તો આવા એક સફળ શિક્ષક અને આદર્શ વિદ્યાર્થી, આજીવન વિદ્યાર્થી એવા શ્રેષ્ઠ વાચક આપણને પ્રાપ્ત થયા છે. એમાંની ઘણી બધી પ્રવૃત્તિઓ આપણી લાઇબ્રેરીની વિચારધારા અને પ્રવૃત્તિઓ સાથે ખૂબ મેળ ખાય છે. તો હું દીપકભાઈને વિનંતી કરીશ કે આપણા આજના વક્તાનું પુસ્તક આપીને સ્વાગત કરે. તેજલબેન પારેખ આજે એક અનોખી રીતે કૃષ્ણને તમારી સામે લઈ આવવાના છે. એ કઈ રીતે લાવશે એ હું નહીં કહું. તો હવે આપ તેજલબેન અને કૃષ્ણ આવો. તેજલ. હા, ઓકે. આટલું બધું ન કહેવાય સ્વાતિબેન, ગભરામણ વધી ગઈ છે. મારા કૃષ્ણનું નામ લઈને શરૂ કરું. જય શ્રી કૃષ્ણ. મારા ખૂબ ગમતા સુરત અને નવસારીના અમુક જે મિત્રો આવ્યા છે, જે નવા મિત્રો થવાના છે તે આવ્યા છે, એ બધાને પ્રણામ. બધા જ વિદ્વજનોની ચેતનાને પ્રણામ. આ લાઇબ્રેરીને આ કક્ષાએ લઈ જનાર જેટલા પણ સ્વપ્નદ્રષ્ટા, દૂરંદેશી સ્વપ્નદ્રષ્ટાઓ છે, એ તમામના ચૈતસિક અસ્તિત્વને પ્રણામ કરીને 22-23 વર્ષોથી ચાલતો આ પ્રકલ્પ, મારું ગમતું પુસ્તક વાર્તાલાપ, એમાં હું મારી આહુતિ આપીને આ યજ્ઞમાં મારો પોતાનો કોન્ટ્રીબ્યુશન પુરાવું છું.
મારો અહોભાવ છે, મારું ભાગ્ય છે કે હું કૃષ્ણ વિશે આજે બોલવાનું છું. કૃષ્ણ કી આત્મકથા. મારા કૃષ્ણ, નટખટ પુત્ર, બાળ સખા, સાથી, પ્રિયતમ, પ્રિયજન, કોઈનો વહાલો, ગોપીજન વલ્લભ, શ્રી કૃષ્ણ, યોગેશ્વર, શ્રીનાથજી, શામળાજી, રણછોડરાયજી, જગન્નાથજી, હજી કેટલા નામ આની અંદર ઉમેર્યું. એટલે ખરું તારું નામ છે કે તું છલિયા છે. હજારો વર્ષોથી અસંખ્ય લોકોએ તને વાંચ્યો, અસંખ્ય લોકોએ તારા માટે લખ્યું, અસંખ્ય લોકોએ લાખો કરોડોએ તે સાંભળ્યું છે, માણ્યું છે. તો પણ આજે પણ તારો વિષય અને તું એકદમ તરોતાજા. બોલને, એવું કેમ છે? સન 1928ની શરદ પૂર્ણિમાએ જન્મેલા લેખક, કૃષ્ણ કી આત્મકથાના લેખક મનુ શર્મા, એ પણ તારા જ રંગે રંગાયા. શરદ પૂર્ણિમાએ જન્મ્યા હતા એટલે કદાચ થયું આવું. બૃહદ લખ્યું એમણે અને સુંદર જીવ્યું. પદ્મશ્રી થયા મનુ શર્મા. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત સ્વચ્છ ભારત અભિયાનના 9 રત્નોમાંના એક એટલે આ મનુ શર્મા. સન 2017માં દેહ પંચ મહાભૂતમાં ભળી ગયો, પણ એમનો શબ્દ દેહ આજે પણ અવિરત અમર છે અને આપણને બધાને દીવો બતાવી શકે છે. ગાંધારી, દ્રૌપદી, કર્ણ, શિવાજી બધા પર લખ્યું અને તારા પર તો 8 ખંડોમાં લખી નાખ્યું. ગુજરાતના અમારા નહીં કહું, હું તને આપણા કહું, આપણા કમા મુનશીએ પણ કૃષ્ણ અવતાર લખ્યું છે. એની જેમ જ તે લખ્યું, પણ 8 ખંડોમાં એવું કહેવાય છે કે કૃષ્ણ ઉપરની સૌથી વિશાળ અને પ્રશસ્ત કૃતિ એટલે કે કૃષ્ણ કી આત્મકથા, તારી કથા. નામ પણ બહુ સુંદર છે. નારદ કી ભવિષ્યવાણી, દુર્ભી સંધિ, દ્વારકા કી સ્થાપના, લાક્ષાગૃહ, ખાંડવ પ્રસ્થ, રાજસૂય યજ્ઞ, સંઘર્ષ અને પ્રલય. આ પુસ્તકની પ્રસ્તાવનામાં મનુ શર્માએ ખૂબ સુંદર લખ્યું છે. હું તને વચ્ચે વચ્ચે હિન્દીમાં કહીશ. તને તો બધી જ ભાષા આવડે છે ને, મારે ક્યાં તારી સાથે ભાષાની કોઈ લેવડ દેવડ છે. જો સાંભળ. युद्ध स्थल में मोहग्रस्त एवं भ्रमित अर्जुन से ही मैंने नहीं कहा था कि तुम निमित्त मात्र हो, वरन इस पुस्तक के लेखक से भी कहा है कि तुम निमित्त मात्र हो, करता तो मैं हूँ. अन्यथा तुम आज की आंखों से उस अतीत को कैसे देख सकोगे जिसे मैंने भोगा, उस संत्रास का कैसे अनुभव करोगे जिसे मेरे युग ने झेला है, उस मथुरा को कैसे समझोगे जो मेरे अस्तित्व की रक्षा के लिए नट की डोर के तनाव पर केवल एक पैर से चली है, और दुखी व्रज के उस प्रेमोन्माद को तुम्हें क्या आभास लगेगा जो मेरे वियोग में आकाश के जलते चंद्र को आंचल में छिपाकर करील के कुंजों में विरहाग्नि बिखेर रहा था. कृष्ण, એટલે હું પણ માની જ લઉં છું કે આજે હું જે પણ કહેવાની છું એનો કરતા તો તું જ છે, માત્ર હું એક માધ્યમ છું. તને શું કહું કે તારી આ શૃંખલા શું લખાય છે. આજે પણ આ બધું એટલું જ પ્રસ્તુત છે. મને ખબર નથી ક્યારે લખાય છે, 2009ની આસપાસ કદાચ લખાય છે. એટલે કામ તો કેટલા વર્ષોથી કર્યું હશે. 8 ખંડોનું આ પુસ્તક વાંચતા મને ઘણા વર્ષો થયા. 1 મહિનામાં એક પતે, પાછું વાંચવાનું મન થાય, પાછું લખવાનું મન થાય. એટલે 3-3.5 વર્ષે હું વાંચી રહી 8 પુસ્તકો. એટલે લખતા તો અદદા મને નથી ખબર. માનવ મનના તાણાવાણા છે, સંબંધોની અપેક્ષા છે, સમર્પણ, ત્યાગ, પ્રેમ બધું જ છે આપણને આજની સદીને અનુલક્ષીને. હજી કેટલી સદીને અનુલક્ષીને આ રહેશે એ તો તને જ કહું. આ બધું જ છે, પણ આજે ઘણું બધું વિક્ષિપ્ત પણ છે જે તે લખ્યું છે આ પુસ્તકમાં. વિશ્વાસ, શ્રદ્ધા, ભ્રાતૃભાવ, આ બધું તો ખરું જ, પણ બહુ સુંદર રીતે તે પ્રકૃતિને વર્ણવી છે, ધરતી માતાની સુંદરતાને વર્ણવી છે. એનો અભાવ આજે નડે છે. નદી, નાળા, પર્વતો, એ વચ્ચેથી જતો તારો રથ સવારમાં તો બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠે તે વખતનો સૂર્યના અલગ અલગ નામ, પંખીઓનો કલરવ, ઘોડાઓનો હણહણાટ, ગાયની ઝાલર સાંજે જે વાગે, આ બધું જ આજે આપણે ખોઈ રહ્યા છે અથવા તો ડિજિટલી જોઈને ખુશ થઈ રહ્યા છે. આ બધામાંથી જે નિર્મળતા અને નીરવતા પ્રગટીને એ વાંચતી વેળા નજર સમક્ષ આવે અને આવે જ. અત્યારે પણ હું તને
એ જગ્યાએ બેસીને વાંસળી વગાડતો અનુભવું છું. વાંસળી માટે તે બહુ જ સુંદર કહ્યું છે, જો સાંભળ. वंशी कन्हैया का प्रतीक बन चुकी है, गीता नहीं, क्योंकि गीता में हमारा चिंतन है, हमारी बौद्धिकता है, वंशी में हार्दिकता. गीता दर्शन है, वंशी कला है. गीता मस्तिष्क है, वंशी हृदय है. कला लोगों को जीना सिखाती है, जीवन को रस देती है. दर्शन जीवनतर पर अधिक विचार करता है, जीवन पर कम. कला सुंदरम है, दर्शन सत्यम. सुंदर की ओर हमारा सहज आकर्षण होता है. सत्यम के प्रति तो अरुचि भी हो सकती है. कला वस्तुतः राक्षसत्व का विनाश करती है, मनुष्य को मनुष्य बनाती है. जो तने कही दऊँ हो, अपनी एबी स्कूलમાં પણ બાળકો વાંસળી વગાડતા શીખે છે, તબલા પણ શીખે છે, ટૂંકમાં સંગીત કલા શીખે છે. એટલે અમારી વાત થાય વાલીઓ સાથે કે બચ્ચાને ફ્લૂટ આપીએ ને તો ફોન આપવાની જરૂર નહીં પડે. કાન તને યાદ છે તો મથુરાથી ગોકુળ કેવી રીતે આવ્યો? અરે હા ભાઈ, તને લાવવામાં આવ્યો. બાળક તરીકે કે માનવ તરીકે તને લોકોએ નથી જોયો. તું જ કહે છે ને કે ઈશ્વરત્વ તારા પર લાદવામાં આવ્યું છે. અરે હા, આચાર્ય ગર્ગે તને તારા જન્મ, પિતા વસુદેવ અને માતા દેવકીના સંતાપ અને સંઘર્ષની વાતો કરી છે. અને બહુ આસાનીથી લેખક દ્વારા, મનુ શર્મા દ્વારા તે એવું એક કાલ્પનિક પાત્ર આ કથામાં ઉમેરાવી દેવડાવ્યું છે કે એને જોતા, એને સાંભળતા એમ થાય કે અરે આ શું છે. જ્યાં તકલીફ હોય, ભય હોય, કંઈ નવું જાણવાનું હોય, કંઈ નવું પ્રસરાવવાનું હોય, ચિંતાઓને દૂર કરાવવાની હોય કે છુપી રીતે જનતાને તૈયાર કરવાની હોય, તારું પાત્ર સદાય જાણે તૈયાર. એનું નામ છંદક. તારી કથાના તમામ 8 ખંડોમાં છંદકના સામ, દામ, દંડ, ભેદ એવી રીતે તે ઉમેરાવ્યા છે કે વાંચનારને લાગે કે અરે વાહ, રાજનીતિ તો તારી ખરી, પણ કૂટનીતિ પણ અવ્વલ. કારણ કે છંદકે શું એના રંગ પ્રસરાવ્યા છે. એનો પાત્ર પરિચય તો અંધ વ્યક્તિ તરીકે થયો છે પુસ્તકમાં. બધાને એમ કહેતો ફરે કે મને માગધી સૈનિકોએ, માગધી એટલે મગધના સૈનિકોએ કંસના વસૂલ સસરા જરાસંધની નગરી એટલે મગધ, એ સૈનિકોએ એને અંધ બનાવી દીધો, પણ કોઈએ એને જોયો નથી. અને છંદક પોતાની આંખો પર કાયમ પટ્ટી બાંધીને ફરે, પણ મુદ્દાની વાત એ કે એને બધું જ ખબર પડી જાય. કોઈ પણ ઘટના ઘટવાની હોય એનો પૂર્વાભાસ એને ખબર જ હોય. એવું કેવી રીતે થાય? આમ તો બિચારો અંધ, પોતાની જાતને બિચારો કે, પણ એમ બિચારો છે ને. અને ધીરે 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 પુસ્તકમાં એની વાકછટા અને દૂરંદેશી શું ખીલી છે, શું કહું તને. અધધ રાક્ષસોનો વધ કરવાની કારીગરીમાં કશુંક અજુગતું કે અલગ ઘટિત થાય ને ત્યારે તને ઈશ્વર તરીકે પ્રસ્થાપિત કરવામાં છંદકનો ઈશારો એ પાને પાને વર્તાય છે. કાજલ ઓઝાની કૃષ્ણાયનમાં તેમ કેવડાવ્યું છે કે માણસ થઈને જીવેલા ઈશ્વરની વાત એટલે કૃષ્ણાયન. પણ તારા કથાનકમાં પહેલો જે ખંડ છે નારદ કી ભવિષ્યવાણી, એમાં તે શું કેવડાવ્યું છે તે સાંભળ. ईश्वर ने मनुष्य को बनाया है या नहीं यह विवाद का विषय हो सकता है. ईश्वर ने मनुष्य को बनाया है या नहीं यह विवाद का विषय हो सकता है, पर मनुष्य ने ईश्वर को अवश्य बनाया है, यह निर्विवाद है. विचारजो बातने. नारद की भविष्यवाणी खंडમાં સત્તા લાલસાને કારણે કંસે પિતા ઉગ્રસેનને કેદ કર્યા. એના સસરા જરાસંઘની માગધી સેનાએ મથુરાની ભોળી પ્રજા પર કાળો કેર વર્તાવ્યો. અને નારદજીએ ભરી સભામાં ભવિષ્યવાણી કરી કે તારી બેન દેવકીનું 8મું સંતાન એ તારો કાળ. બસ મૃત્યુનો ભય ખલાસ. કંસે પોતાની બેન દેવકી, બનેવી વસુદેવ અને ઉગ્રસેનના જેટલા પણ માનીતા, જેટલા પણ વફાદાર લોકો હતા તમામને કારાગારમાં પૂરી દીધા. સામ, દામ, દંડ, ભેદ થકી બધું દબાવી દીધું. વિરોધીઓને દાબી દેવામાં એણે માનવતાને રાક્ષસતામાં ફેરવી દીધી. મૃત્યુના ડરે હસતી રમતી મથુરા જાણે એકદમ વેર વિખેર થઈ ગઈ, દુઃખી થઈ ગઈ. સમગ્ર કથામાં તને કહી દઉં કે મથુરા પણ એક જીવંત પાત્ર છે. જ્યારે જ્યારે મથુરાની વાત આવે ને આગળ હું કહીશ, પણ અત્યારે હું આટલું અટકું છું કે મથુરા એક જીવંત પાત્ર છે. હવે છંદક એટલે કોણ? ઉગ્રસેનનો વિશ્વાસુ.
મથુરા એને બહુ પ્રિય. નારદજી સાથે એની વાર્તા વિમર્શ થઈ કે જો દેવકીનું 8મું સંતાન આવે તો કંસનો કાળ થાય, તો મથુરા જે અજગરી ભરડામાં આવી છે એમાંથી એની મુક્તિ થાય અને મથુરાનો બચાવ થાય. તો એટલે શરૂ થાય છે ક્રાંતિ દૂત છંદકની સામદામ દંડ ભેદની નીતિ. આ ખંડમાં સત્તા લાલસાને કારણે ઉગ્રસેનને તો કંસે કેદ કર્યા. પછી આગળ જો વાત કરીએ તો છંદક એવું કહે છે કે આ સેનાએ મને હેરાન કરવામાં કશું બાકી ન રાખ્યું, મારી આંખો ફોડી કાઢી, પણ આ ઘટનાનો સાક્ષી જ કોઈ નહોતું. એટલે એ સદાય વાતોને એવી રીતે પ્રસ્તુત કરે કે લોકો માની જ જાય. ખાનગી બાબતો એને ખબર પડી જાય અને આ તો તારી જ લીલા ને, તને કહું, તારે એમ ઠસાવવું છે ને કે તું તો આમ માનવી મેંગો પીપલ છે અને ઈશ્વર નથી. હા, મેં માની લીધું કે ચાલ ભાઈ છંદક જ આ બધું કરે છે. એક બહુ સુંદર ડાયલોગ છે. કંસનો વિશ્વાસ મેળવતી વખતે છંદક એવું કહે છે, પરિવર્તન કેવલ ક્રિયા में है उद्देश्य में नहीं. परिवर्तन केवल क्रिया में है, मेरा उद्देश्य तो वही है. મને બોસ ધુરંધર ફિલ્મ યાદ આવી ગઈ. હવે એ તો તને ખબર જ હશે એટલે તારે જાણી લેવાનું ધુરંધર એટલે શું. નારદ કી ભવિષ્યવાણી તને કહું એટલા બધા ઉતાર ચઢાવ ધરાવે છે ને કે આપણે બધું જ જાણીએ છીએ, છતાંય પડે પડે એવું થાય કે હવે શું. ઓટીટી સિરીઝ ન હોય જાણે આમ રોજ વાંચવાની, રોજ 5-25 પાના હું વાંચું ને ત્યાં સુધી મને ઊંઘ ન આવે. મનમાં થાય કે હવે શું થશે. દેવકી વસુદેવનો એકમેક પ્રત્યેનો પ્રેમ, ઉગ્રસેનના પિતરાય બાહુક, મથુરાના મંત્રી સંત્રી સૈનિકો તમામની મનોસ્થિતિ ત્યાં વર્ણવી છે અને મથુરાની રાજનીતિ પણ વર્ણવી છે. મથુરાના રાજનીતિક જીવનની ગૂંગળામણો તે અહીંયા વર્ણવી છે અને જે વાંચે ને એને પણ તું એ જ માહોલમાં લઈ જાય. તું એકલો શું કામ ભોગવે, તું અમને લઈ જ જાય. બરાબર છે, અમને તો આનંદ છે તારી સાથે આવવામાં. સભાગૃહમાં, કારાગૃહમાં, જનતાની દુર્દશામાં, મનમાં છુપાયેલા આક્રોશને એવી રીતે વર્ણવ્યું છે. અને નંદને તૈયાર કરવા પડે કે ભાઈ તમે દેવકીના 8મા બાળકને સાચવો. આ બધું કંઈ જાદુની જેમ નથી થયું. દરેક વાતને અહીંયા મુદ્દાસર આલેખવામાં આવી છે. છંદક નંદને એવું સમજાવે છે, तारण हार के आश्रयदाता की गरिमा प्राप्त करना किसी आनंद से कम है क्या. तारण हार के आश्रयदाता, સી કેવો વિરોધાભાસ છે, અદ્ભુત. યશોદાની દીકરીનું મથુરા અને તારું મથુરાથી અંધારી રાત્રે ગોકુળ જવું, અને એને માટે પસંદગી કેમ વસુદેવની થઈ, કેમ વસુદેવના દેવકી સાથે લગ્ન થાય. એક પણ તે નક્કી કર્યું હશે, કારણ કે વસુદેવ ખૂબ અચ્છા તરવૈયા છે. એટલે યમુનાની કાળી રાત્રે કંઈ તારો અંગૂઠો બહાર નીકળીને તું પાર નથી થયો. તારા પિતા વસુદેવની કુશળતાને કારણે યમુના નદી તે પાર કરી છે, એ તો ભૂલતો નહીં. હા, નંદ જશોદા ઘેર આનંદ અને કંસ ઘેર ઘોર અંધકાર. મથુરામાં ડર અને નિરાશા, અને ગોકુળ તો જાણે નવી નવેલી દુલ્હન થઈ ગઈ. કંસની તને મારવાની મથામણો, રાક્ષસોની આવન જાવન, સગડું જાણે ફિલ્મની પટ્ટીની જેમ નજરની સામેથી પસાર થાય. આ સૌમાં સૌથી અગત્યનું, કોઈ પણ ઘટનાને વૈજ્ઞાનિક રીતે મૂલવી આપતી તારી ક્ષમતા અને તારામાં ઈશ્વરત્વ સ્થાપિત કરતી લોકોની આસ્થા, એ આ કથાનકનું સૌથી મોટું જમા પાસું છે પહેલેથી છેલ્લે સુધી. મનુ શર્મા દ્વારા તે ખૂબ જ સરળતાથી તમારા નાના બાળકો સાથે આંધળો પાટો રમાડતી વેળા છંદકની આંખોની પટ્ટી ખોલી કાઢી. આંખોની પટ્ટી ખોલી ગઈ, દેખતો થઈ ગયો. જય કનૈયા લાલ કી. તારો ચમત્કાર બધે જ વ્યાપી ગયો. બોલો, નંદ બાબા જ્યારે તને એવું કહેતા કે કંસ તને મારવાની ફિરકમાં બહુ લોકોને અહીંયા મોકલાવે છે, તું એકલો બહાર ન જા. યશોદા માતા એનો કેડો ન મૂકે, પણ તું કંઈ માને? કોણ માને છે? આજે આપણા બાળકો ક્યાં એવું માને છે? એટલે કદાચ આપણે ઘણું બધું શીખવાનું છે. તારે એકલાય ક્યાંય ન જવું, તેમ છતાં તું તારી મનમાની કરે, પણ એ મનમાનીની પાછળ ઘણું બધું છે, એ પણ આપણે આપણા બાળકોને શીખવાડવું જોઈએ. મુદ્દાની વાત, તને મારવા આવતું કોઈ પણ રાક્ષસ એ સામાન્ય માણસ જ છે, પણ એ કોઈને કોઈ દુઃખથી પ્રતાડિત છે અને એમાંથી મુક્ત થવા એણે રાક્ષસ થવાનું પસંદ કર્યું, તને મારવાનું સ્વીકાર્યું. ખૂબ ચતુરાઈથી પુસ્તકમાં ત્યાં આવું લખાવ્યું છે. અને સંજોગો એવા ઊભા થાય કે પોતે ઘડેલા એ કાલચક્રમાં એ જ પડે અને એ જ મૃત્યુ પામે. કેટલું સરસ ઉદાહરણ આપું. પૂતના, આપણે એવું ઓળખીએ પૂતના રાક્ષસી, પણ પુસ્તકમાં પહેલાં મંત્રી અને પછી મહામંત્રી થયેલા પ્રદ્યોત, જેણે તને કારાગૃહમાંથી છોડાવેલા, બધા સંત્રી મંત્રીને
બેહોશ કરવામાં જેની મુખ્ય ભૂમિકા હતી. અને એમાં એને પાછી મદદ પણ મળે છે રાજસેવિકા સુવાસિનીની. હવે પાછું પ્રદ્યોત સુવાસિનીને પ્રેમ કરે. એક જ કથામાં એટલી બધી કથા મળે, ઓટીટી તો ક્યાંય નીચે જતી રહે, એટલું સુંદર આમાં વર્ણન છે. હવે પ્રદ્યોત સુવાસિનીને પ્રેમ કરે. પ્રદ્યોતની પત્ની મહાદેવી, 2 પુત્રો, સુંદર પરિવાર, તે છતાં આવું કેમ? એટલે સુવાસિની ટુ બી ઓર નોટ ટુ બીની વચ્ચે કૃષ્ણને માટે મદદ કરવા તૈયાર થાય છે. અને ખૂબ સુંદર વાક્ય અહીંયા મૂક્યું છે, प्रेम पुरुष के लिए एक खिलवाड़ है, खेल है, पर नारी के लिए एक संकल्प. खेल केवल शरीर तक सीमित रहता है, संकल्प अपनी परिधि में मन और आत्मा दोनों को समेट लेता है. એટલા માટે સુવાસિની શું કરું શું ન કરું એમ કરતાં મદદ કરવા તૈયાર થઈ. હવે આ બધી જ ડામાચકડીમાં કંઈક એવી ઘટના થાય છે કે મહાદેવીના 2 પુત્રો એને સુવાસિની સાથે મથુરા છોડીને ગોકુળ જતા રહેવું પડે છે. એટલે વિરહમાં માતા દુઃખની ગર્તામાં એને માનસિક સ્થિતિ એવી ડામાડોળ થઈ ગઈ કે મારા પુત્ર ગોકુળમાં કેવા હશે, સલામત હશે, એનું કેમ કરીને બચાવું. એટલે કંસ આ તકનો લાભ લે છે. કંસના સમજાવવા પર મહાદેવી એવી રાક્ષસી થઈને ગોકુળના બધા જ કૃષ્ણની ઉંમરના નાના બાળકોને મારવા માટે તૈયાર થઈ જાય છે. પણ માનો જીવ, મારું બાળક મરી જશે તો મારાથી, એમ કરીને એ જાય છે તો ખરી, પણ બાળકૃષ્ણને મારી શકતી નથી. કૃષ્ણને પોતાનું દૂધ પીવડાવવાના ઈરાદે પોતાના સ્તન પર લગાડેલું વિષ એ પોતે જ ચાટી જાય છે. જ્યારે હું આ પ્રસંગ વાંચતી હતી ત્યારે હું મનમાં પૂછતી હતી કે અલા કૃષ્ણ તું કેવી રીતે કરશે આને તું કેવી રીતે વૈજ્ઞાનિક તર્ક આપશે? પણ એણે આપી દીધું કે પોતે જ એ વિષ ચાટી ગઈ. એને કારણે તત્કાળ એનું મૃત્યુ થઈ ગયું. કૃષ્ણ તું તો એની પાસે જ હતો, લોકો આવ્યા, લોકો એને તારો ચમત્કાર માન્યો અને બસ ચમત્કાર પાછો બુદ્ધિથી પરે હોય એવું પણ તું કહે છે અને એ જ બાબતે તને ઈશ્વર બનાવી દીધો. ઈશ્વરની પરિભાષા પણ તે બહુ જ સરસ કહી છે, જો સાંભળ. જો બુદ્ધિ સે જાના ના જા સકે, જો બુદ્ધિ સે જાના ના જા સકે, मन की पहुँच के बाहर और इंद्रियों से अंदर थी पहचाना जा सके, इंद्रियों से भी पहचाना ना जा सके. જો મને પણ તારી આ વ્યાખ્યા સમજવામાં હજી પણ તકલીફ જ પડે છે. થોડી વધારે વાંચીશ તો કદાચ આવડી જશે. હવે યશોદા માતા આવું બધું જોઈને દુઃખી થઈ જાય, બેબેકડા થઈ જાય. પણ તું નટખટ એટલે તારું હાસ્ય, તારું મોગમ મુખારવિંદ અને મક્કમ અવાજ, માથે મોર મુગટ અને હોઠો પર વાંસળી, દોસ્તો માટે માખણ ચોરવું, એમને ખવડાવવું, ગોપીઓનું માખણ ચોરીને મટુકી ફોડીને ભાગી જવું અને યશોદા ખીજવાય તો મૈયા મોરી મેં નહીં માખન ખાયો એમ તારે ગાવું અને રડવું. બોલ કોણ વારી ન જાય. થોડો મોટો થયો, થોડો મોટો, હજી સંવેદનાઓ તરુણાવસ્થાની આવી નથી. અને રાધા પ્રત્યે તને આકર્ષણ થયું. વંશી વગાડીને બધાને તું સંમોહિત કરી દે, પણ રાધા આગળ તું ચૂપ થઈ જાય. રાધા સાથેની મુલાકાતો તને ખૂબ અલગ લાગતી. એવું નહોતું કે તું મળતો નહોતો કોઈને. કેટલું સરસ તે કહ્યું છે, મેં ઉસ પર મુગ્ધ થા, उसका नाम राधा था, वही में वह मुझसे बड़ी थी, मैंने इसके पूर्व भी कई बार उसे देखा था, वास्तव में वह कौन है, कहाँ की है, उसका पति कौन है, मैं कुछ नहीं जानता, ऐसा लगता है वह जन्म जन्मांतर से मेरे साथ है, उसके मांग की सिंदूर रेखा भी शायद किसी जन्म में मैंने ही खींची थी, जो आज तक ज्यों की त्यों बनी है. उसकी आत्मीयता ने जंगल की दीवारों को धक्के मार मार कर चूर चूर कर दिया. अब उसका शरीर मेरा शरीर था, मेरा शरीर उसका शरीर था. भले तू ईश्वर, आखिरी तो पुरुष જ ને, તો પણ રાધા પ્રત્યેના તારા શારીરિક આકર્ષણ અને આત્મિક આસક્તિને તે જે રીતે વર્ણવી છે ને, વારંવાર તારા પ્રેમમાં પડી જવાય છે. આ બધી જ ઘટનાઓ વચ્ચે તું તરલપણે મોટો થતો રહે છે, કંઈક ને કંઈક કરતો રહે છે, તું સખડો બેસતો નથી. કંસની બધી જ યોજનાઓ પર યેન કેન પ્રકારે પાણી ફરતું રહે છે, છંદકાવતો રહે છે, જનતામાં અમુક અમુક વાતો પ્રસરાવતો રહે છે. કોઈ પણ હોનારત થાય એટલે તાર્કિક રીતે જનતા સમક્ષ એ વાતને મૂકવી અને તને ઈશ્વર બનાવવો, જાણે એ જ એનું કામ. લોકો તારામાં ઈશ્વરને જુએ એટલે તને જવાબદારી સોંપીને તારામાં શ્રદ્ધા સમર્પણ લોકોને આવતું જાય. બસ અમારી સાથે જે પણ કંઈ થાય
જવાબદાર તું જ. અહીંયા બેઠેલા મારા સહિતના આપણા તમામ લોકોના મનમાં કૃષ્ણ પ્રત્યે આ જ શ્રદ્ધા હશે કે અમે તો તને સમર્પણ કરી દીધું, હવે તું જાણ. ગોવિંદ ત્વદિયમ વસ્તુ તુભ્યમેવ સમર્પતે. કાજલ ઓઝાએ આ વાક્ય લખેલું છે એની કૃષ્ણાયનમાં. અરે આ બધી જ વાતોમાં દાઉ ભૈયાને ભૂલી ગઈ. બલરામ પણ તારી સાથે દેખા દે, એમ તો મોટા ભાઈ પણ કંઈ પણ અઘટિત થાય ને એટલે સૌથી પહેલાં આવે એમનો ગુસ્સો. રિએક્ટ જ કરે, રિસ્પોન્સ નહીં કરે. પછી તારે હાથ પકડવું પડે મોટા ભાઈનો, અને માની પણ જાય. મોટા ભાઈનો તોર ન બતાવે. અને જ્યારે તકલીફ આવે ત્યારે આ જ બલરામ તને પાછળ મૂકીને આગળ નેતૃત્વ કરે, અને ફાયદો લેવાનો હોય ત્યારે પોતે પાછળ જાય ને તને આગળ કરે. કેટલું સરસ. અને બિટવીન ધ લાઇન્સ બહુ જ સરસ એક વાત મને સમજાયા વાંચતા, કે ગોકુળમાં તું શાળાએ નથી ગયો, કોઈ સ્કૂલે નથી ગયો, પણ પ્રકૃતિના સાનિધ્યમાં, ઇતર કળાઓમાં, શરીર સૌષ્ઠવમાં, એ બધા જ પાઠો શીખવામાં, સંગીત નૃત્ય કલા શીખવામાં તે કોઈ પાછીપાની નથી કરી. રાધર તારા માતા પિતાએ તને આ બધી જ બાબતો તું શીખી શકે એવી વ્યવસ્થાઓ કરી આપી. એ ખરા અર્થમાં તારા માલિક ન બન્યા પણ તારા રખેવાળ બન્યા. જો એ લોકો હેલિકોપ્ટર પેરેન્ટિંગ કરતે, ઓ કાના આમ ન જવાય, ઓ કાના તેમ ન જવાય, તો મને ખબર નથી તું અમને આવો કૃષ્ણ મળતે કે કેમ. એટલે મને એક વિચાર એવો આવ્યો કે આ હોમ સ્કૂલિંગનો કોન્સેપ્ટ બધા ભલે એવું કહેતા હોય અહીંયાથી આવ્યો ને અહીંયાથી આવ્યો, પણ મને તો એના મૂળ અહીંયા જ દેખાય છે. ઉંમર વધી તારી, સમજણ તો હતી જ, તરુણાવસ્થાની સંવેદનાઓ અહીંયા આવી. કનૈયા કહો, મોહન કહો, કાના કહો, રાધામય કાન કહીએ કે કાનમય રાધા કહીએ. એ જમાના પણ ઓટલા હતા. એ જમાનામાં પણ પંચાયતિયા લોકો હતા. પણ આ તો કૃષ્ણ, એણે શું કર્યું? માત્ર રાધા નહીં, બધી જ ગોવાલણો સાથે દોસ્તી કરી, બધા સાથે એ વાતો કરે, બધા સાથે રમે. ગોપિકાઓ તો ખરી, ગોપ પણ એની સાથે જોડાતા ગયા. એટલે મને એવું પણ થયું કે અહીંયાથી જ તું લીડર, નેતા બનવાનું શરૂ થયો. લખ્યું પણ છે આ પુસ્તકમાં કે નેતૃત્વ કરવા માટેનો મોકો, સમય અને અનુયાયીઓ બધું જ હાજર. અને આ થઈ શરૂઆત તારા રાજનીતિના પાઠ શીખવાની. અને 8 ખંડ જેમ જેમ મેં વાંચ્યા મને એવું સમજાયું કે હંમેશા કોઈ પણ તકલીફમાં તારી સાથે તારા નજીકના લોકો જે તને સમજે છે અને વિશ્વાસો છે જે તારા, એ બધા તારી સાથે ઘેરાયેલા રહ્યા છે, એ બધા તારી સાથે જોડાયેલા રહ્યા છે. અને તારી કોઈ પણ યોજના આ લોકો વિના સફળ થઈ નથી. એટલે તારું નેતૃત્વ કઈ કક્ષાનું હશે એ ખબર નથી. એટલે તું બધાને નેતા બનાવતો હશે, હું એવું માનું છું. એટલે કેવું શીખવાનું? હવે બધાને સાથે લઈને ચાલવાનું, પણ જીવનના રસ પણ તો ખરા ને. એટલે સાથે રાધા જેવી પ્રેમિકા હોય, પ્રકૃતિ હોય, એકદમ ખુલ્લું આકાશ હોય, શરદ પૂનમ હોય કે કોઈ પણ સાંજ, તારી મનગમતી પ્રવૃત્તિઓ તે કરી જ છે. જીવનનો રસ, જીવનનો ભોગ અને સંઘર્ષ બધું જ તે અનહદ કર્યું છે. બહુ જ સુંદર કવિતા છે માયા અલગની. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આપણે બધાએ કદાચ વારંવાર એને જોઈ હશે. મારી બહુ પ્રિય છે. શૃંગાર ભક્તિમય, શૃંગાર કે જેની અંદર વાસના નથી, એવી સુંદર આ પંક્તિઓ છે. मुंदरी उलझ गई राधिका की लट बिच, मुंदरी उलझ गई, मुंदरी विटी, मुंदरी उलझ गई राधिका की लट बिच, ढूंढत फिरत श्याम अपनी मुंदरिया, ललिता ने पाई लई, राधानी मित्र, ललिता ने पाई लई, मुंदरी सहज लई, श्याम जुको जाय दे, हीरे दी मुंदरिया. हीरानी હોય એટલે પેલી ભાવ તો થાય ને, બેનપણી એટલે. બોલી તે રાતે કછું ભેટ તો નિકાળો શ્યામ, જો સાંભળ માંગે છે તારી પાસે. બોલી તે રાતે કછું ભેટ તો નિકાળો શ્યામ, બોલે શ્યામ ચૂમી લો મોરી या अंगुलिया, ललिता चुमत जात हसत जात कहत जात, राम करे खोई जाए तोरी ये बासुरिया. કેટલું સુંદર. રાધા સાથેનું આ જે બંધન છે તારું, અદ્વૈત બંધન છે, એને તું એકદમ ઉમળકા અને સહજતાથી જાહેરમાં સ્વીકારતો. तो कहतो मेरे संग पृथ्वी झूल रही थी, आकाश झूल रहा था, मेरे भीतर राधा झूल रही थी, बाहर मेरे साथी गा रहे थे, मेरे सिर्फ होठ हिल रहे थे, शायद स्वर नहीं निकल रहा था, मैं तो भीतर ही गा रहा था राधा के साथ. તન્મયતાની અંતિમ સીમા પર ભોગ પણ યોગ થઈ જાય છે.
પણ તારી આ રીતની દોસ્તી અને વ્યવહાર તારા જ મિત્ર ઉદ્ધવને ન ગમતા, પણ એ ખુલ્લો વિરોધ ન કરતો. એક વાતનો ઉલ્લેખ હું તને ખાસ યાદ કરાવું, કદાચ લેખકના પુરુષ પ્રધાન સમાજ પ્રત્યેના ઝુકાવને કારણે હોઈ શકે. જ્યાં જ્યાં તારા માટે કોઈ કઠિનાઈ, કોઈ સમસ્યા કે કોઈ વાર્તાલાપ અગત્યનો કરવાનો આવે ત્યાં રાધા, રૂકમણી કે સત્યભામા એની બાદબાકી થઈ જતી, એને અળગા રાખવામાં આવતા. કારણ શું છે એ તો તું જ જાણે. પણ આગળના ખંડમાં બલરામ પત્ની રેવતીની બહુ જ સુંદર શૌર્યગાથા લખાઈ છે, એ હું તને યાદ કરાવી દઉં. જો હવે હું આ કેમ કહું છું, હું કંઈ ઝંડો નથી ઉપાડતી, પણ તારા જ બે વાક્ય છે. राजनीति विषय तो वो एम कहे छे कि राजनीति जिस कठोरता और निष्ठुरता की अपेक्षा करती है वह बालाओं में नहीं होती. અને પછી જ તું એમ પણ કહે છે કે નારી શક્તિ હૈ પુરુષ કા પ્રેરણા સ્ત્રોત. હવે તું અમને કહી દે અમે અબળા છે કે અમે સ્ત્રોત છે, અમે શક્તિ છે, માત્ર પુરુષ માટે છે કે અમારા માટે પણ છે. હવે એ તારા ચરણે. હવે હું શું કહું તને, કારણ કે તું પાછું એમ કહે છે કે કરતા તો હું છું, ત્યાં જ બધું કહેવડાવ્યું, તો આ બધું ગોળ ગોળ છોડી દઈએ અને આગળ વધીએ. ગોપીઓની મટકી તું કેમ ફોડતો હતો એ વાત પણ તે બહુ સુંદર લખી છે. શીકે મૂકેલું માખણ તું કેમ ચોરતો હતો. ગોકુળના ગોધનની જરૂરિયાતોને બાજુ પર મૂકીને કંસનો પ્રતાપ, કંસનો શું કહેવાય, એટલી બધી પકડ કે બધું જ માખણ ગોકુળથી મથુરા મોકલી દેવું પડે. અમારી જ વસ્તુ અમને વાપરવા ન મળે ને તું લઈ જાય, કેમ ચાલે? મારે બદલે મારી વસ્તુનો બીજા ઉપયોગ કરે, મને ન ચાલે. અને અહીંયાથી શરૂઆત થઈ લીડરશિપની. જનતાને ઉશ્કેર્યો શબ્દ તો કેમ વાપરે, કારણ કે વાત તો સાચી જ હતી. એટલે जिन वस्तुओं से शत्रुओं का लाभ हो और जिनका उपयोग हम खुद न कर पाए उन्हें नष्ट ही कर देना चाहिए. એટલે એણે નષ્ટ ન કર્યું, એણે તો એની મજા લીધી. એ જ તો એની વિશિષ્ટતા છે ને. એટલે બ્રજનું યુવાધન જાગૃત થઈ ગયું. આજના કોઈ પણ યુવાધન સાથેની આ સરખામણી ન કરવી. હવે ઇન્દ્ર પૂજા કેમ કરવાની? જૂની પરંપરાઓ, વ્યવસ્થાઓના નામે આપણે પણ પીસાઈએ છીએ ને આપણે લોકોને પણ, આપણા નજીકના લોકોને પણ એમાં પીસાવા મજબૂર કરી દઈએ છીએ. એ પરંપરા કે વ્યવસ્થા ત્યારે બની હતી, અત્યારે એમાં બદલાવ છે, તો એ પરંપરા કેમ ચાલુ રહેવી જોઈએ? ખૂબ સુંદર તે વાક્ય કયા છે એ હું કહું. જ્યારે કોઈ પણ વ્યક્તિ પરંપરાથી અલગ કરે છે ત્યારે પ્રથમ તેનો વિરોધ તેને નડવાનો જ છે. તે વ્યક્તિના સમર્થનમાં થોડા લોકો આવે, એ વ્યક્તિના વિરોધમાં થોડા લોકો આવે, અને થોડા લોકો સમર્થન પણ ન કરી શકે અને વિરોધ પણ ન કરી શકે. એમની ઈચ્છા પ્રમાણે આમ પણ ડોલે અને આમ પણ ડોલે, પણ પરંપરાની આદતને છોડવા માટે તે અક્ષમ હોય. એટલે આ મને શીખવા મળ્યું કે બદલાવ લાવવો જ જોઈએ. યુવાધનને માટે પણ મારે બદલાવ લાવવો જોઈએ. આ બધી વાતો થતી હતી એટલે કંસના ગુસ્સાની તો શું વાત કરીએ. 7મા આસમાને શું કરું અને શું ન કરું. નારદ કી ભવિષ્યવાણી ખંડ તેના અંતિમ પૃષ્ઠોમાં અહીંયા જાય છે. 2 મહત્વની અહીંયા વાત દર્શાવી છે. તે એક, જરાસંઘને અશ્વમેઘ યજ્ઞ કરવો છે એટલા માટે જ તો એ બધા રાજાઓને પોતાના હાથ નીચે સત્તા લાલસાને કારણે ભેગા કરે છે, સામ દામ દંડ ભેદ બધી નીતિઓનો ઉપયોગ કરીને. અને બીજી એક વાત થઈ કે આ 2 છોકરાઓનું કેવી રીતે કાસળ કાઢીએ. તો ધનુર્યજ્ઞનું તરકટ યોજવામાં આવે છે ને એ બંનેને આમંત્રણ આપવામાં આવે છે કે ધનુર્યજ્ઞ માટે તમે આવો. આમંત્રણ આપવામાં આવે છે બલરામ અને કૃષ્ણને કે તમે આવો. હવે આ આમંત્રણ આપવા જાય કોણ? પસંદગી પણ થઈ કૃષ્ણના જ વંશજ પિતરાઈ, વસુદેવના પિતરાઈ અક્રૂરજીની. ખૂબ જ ભલા ભોળા અને સાદગીપૂર્ણ વ્યક્તિ. એ પુસ્તકમાં વર્તાય એમની આ સાદગી, પણ એમનું ડાપણ પણ દેખાય. पूछी જ લે છે सवाल कि धनुर्यज्ञ का आयोजन कब है? सामने वाला, वह तो आपको उनके ले आने की सुविधा पर ही निर्भर है. पति गयो, તમે કોના માટે ધનુર્યજ્ઞ કરો છો? तो यदि वे नहीं आएंगे तो यज्ञ नहीं होगा क्या? શું જવાબ આપે? ચોર કી દાઢી મેં તિનકા. એટલે હજી તો પ્લાનિંગ થાય છે, એ પહેલાં જ વટાણા વેરાઈ ગયા છે. તે છતાં પણ આ જે 352 પાનાનો છે પ્રથમ ખંડ નારદ કી ભવિષ્યવાણી,
એના અંતમાં આ વાર્તા છે કે કૃષ્ણને બલરામને આમંત્રણ આપવામાં આવ્યું કે તમે મથુરા આવો. એટલે કૃષ્ણના ગોકુળ ગમનથી શરૂ થઈ અને મથુરા ગમન માટેના આયોજન સુધી આ વાર્તા પહોંચી. બીજો જે ખંડ છે દુર્ભી સંધિ. દુર્ભી સંધિ આનો મતલબ પણ મેં ખોજ્યો કે આનો શું મતલબ થાય છે. પહેલાં મને એવું થયું કે બે જણાની સંધિ. ના, દુર્ભી સંધિ એટલે એવું ષડયંત્ર, દુષ્ટ પ્રકારની કોઈ પણ યોજના જે સામેવાળા સાદગીપૂર્ણ વ્યક્તિને અથવા તો કોઈ પણ સંસ્થાને નીચી પાડવા માટે કરવામાં આવતું હોય છે. એટલે એ આ પુસ્તકમાં એ જ બધી વાતો છે. તને કંઈ ઓછું તો ગમે જ નહીં, બધું જ અનહદ અને અનર્ઘડ તને જોઈએ, ઓછું તો તને ચાલે નહીં. એટલે તારી વાત અહીંયા હું તને યાદ કરાવું. યુદ્ધના મેદાનમાં માત્ર મોહગ્રસ્ત અર્જુનને તે એવું નથી કહ્યું, પણ પોતાને પણ તે એવું જ કહ્યું છે, કર્મણીએ વાધિકારસ્તે, કામ હંમેશા કરતો જાય. એટલે તું દોડ્યો જ છે. અને બહુ જ સુંદર કહ્યું છે પુસ્તકમાં કે ક્ષિતિજને પકડવા માટે તું દોડ્યો છે, આકાશ અને ધરતી જ્યાં મળે છે ત્યાં, પર અભી તક મેં उसके पास પહોંચ નહીં પાયા હું. હવે એની સાથે હું આ જે વાત કહેવા જઈ રહી છું, આદર્શની એ વાત જોડું કે પરિસ્થિતિઓને આદર્શ કરવાના હેતુથી જ તું દોડતો રહ્યો. જો આદર્શ સિદ્ધ થઈ જાય તો એ આદર્શ થોડો કહેવાય, તો એ વાસ્તવિકતા થઈ જાય. આદર્શ તો એ જ છે કે જ્યાં પહોંચવાની આપણે સતત મથામણો કરતા રહેવાની છે. એક બાજુ મથુરા જવાનું આમંત્રણ આવ્યું, બીજી બાજુ રાધાની માં કપિલાએ આ આમંત્રણ સાંભળીને કથા કરી, પ્રસાદ વેચ્યો, ખુશ થઈ નાચી ઉઠી કે હાશ આ પોટલું જવાનું, મારી દીકરી છૂટી થવાની. યશોદા માતા પણ કપિલાને પૂછે છે, પણ કંઈ કપિલા કહેતી નથી. ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે. કોઈને ખબર નહોતી, કોઈને ખબર નથી, રાધાને, યશોદાને, ગોકુળને, ગોવાળોને, ગાયોને, કે અમારો કનૈયો અમને છોડીને જતો રહેવાનો છે. મુલાકાતના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે. નંદ બાબા પોતાને મળેલી ધરોહર પાછી સોંપવાની છે એ માટે પોતાના મનને તૈયાર કરી રહ્યા હતા. યશોદા માને વિલાપ કેમે મૂકે નહીં, અને રાધા શુદ્ધ બુદ્ધ ખોઈ બેઠી, કશું નહીં. કોણ સમજાવે અને શું સમજાવે? તારે કોઈ તેવડ ખરી રાધાને સમજાવવાની? જરાય નહીં. તું શું કહે એને ખબર? यहाँ न रहकर भी मैं तुम्हारे पास रहूँगा और तुम मेरे पास रहोगे. प्रेम के लिए शारीरिक निकटता का महत्व नहीं होता है. સાચી વાત, પણ એને સમજાવે કોણ? હવે અહીંયા ગોવર્ધન પૂજાની વાત કરે છે લેખક કે ત્યારનો વરસાદ તો તું જીરવી ગયો, પણ આ આંખોમાંથી જે નિરંતર વહે છે એને તું કેમ જીરવશે? એકવાર જાય છે ને પાછો આવે છે, નથી જઈ શકતો, બંધાઈ જાય છે. પણ હકીકતમાં તો તારે દોડવાનું હતું ને, એટલે તું જાય છે. ગોકુળ આખું રડે છે, યશોદા રડે, રાધા રડે, ગોપીઓ રડે, કણ કણ રડે. તારો રથ દોડી ગયો, ધૂળ ઉડાડી ગયો અને ગોકુળવાસીઓને મૂળ સોતા ઉખાડી ગયો. તે ઘડીને આજનો દિવસ ગોપી વિરહ ગીતો ક્યાંય થમતા નથી. એ દિવસથી ગોકુળ જાણે પોતાની ઓળખ ભૂલી ગયો. ગોકુળમાં એકમાત્ર સ્ત્રી ખુશ, કોણ? કપિલા. અને મથુરામાં પણ એક સ્ત્રી ખુશ કે કૃષ્ણ આવવાનો છે. તે કોણ? ત્રિવક્રા. દેવકી માં તો દુઃખી, અરે આ કંસ મારી નાખશે મારા દીકરાને. એક થોડી ખુશ થાય, કેટલા વર્ષોથી જેલમાં છે, 22-25 ખબર નથી, એનામાં કઈ ત્રેવડ રહી હશે અહીંયાથી વિચારવાની. પણ એ તો દુઃખી. મેં પણ વિચાર્યું કે હું શું લખું કે હું તારી આગળ સાચી જ થાઉં, પણ હા, ત્રિવક્રા જ ખુશ હતી. કેમ? કારણ કે અંગો વક્ર થઈ ગયા. કંસના મહેલમાં સુગંધી વિખેરવાઈ જતી હતી, સુંદર નોકરી હતી, પણ એના અંગો વાંકા થઈ ગયા, પીઠમાં ખૂંદ નીકળી આવી. એટલે પતિ છોડી ગયો, નોકરી જતી રહી, એની સાથે રહ્યા એના પિતા કર્મા અને ત્રિવક્રા. જેમ છંદકની આંખોની પટ્ટી છૂટી ગઈ છે, તેમ મારા અંગો પણ એવા જ થઈ જશે. અને એ માટે કૃષ્ણને જોયા નથી, જાણ્યા નથી, વાતોથી સમજ્યા છે. એ કહે પણ છે ક્યાંક પુસ્તકમાં કે રાધાએ તો તને શરીર રૂપે જોયો છે, મેં તો તને મનની આંખોથી જોયો છે. એટલે મારો પ્રેમ વધારે છે, સરખામણી કરે છે ત્યારે. એટલે પિતા અને દીકરી કાગ ડોળે તારી રાહ જુએ છે કે તું આવે. આપણને તેવું ખબર છે કે અંગૂઠો દબાવ્યો ત્રિવક્રાનો અને સીધી કરી અને સીધી થઈ ગઈ, ચમત્કાર. ના, અહીંયા તો એવું કહ્યું છે વૈજ્ઞાનિક રીતે કે તું વૈદ્યજીને મળ્યો, વૈદ્યજી તને એવું કહે છે કે જો એની પીઠમાં દુખાવો આવે છે અને જતો રહે છે તો એ સારો થઈ જશે.
એનો મતલબ કે એના સારી થવાની શક્યતાઓ ઘણી વધારે છે. એટલે વૈદ્યજીને મળે છે, સતત ઔષધિઓ એને આપવામાં આવે છે, મનનું પણ એનું કાઉન્સેલિંગ તો કરતો રહે છે, કસરતો કરાવતો રહે છે. સતત તારા દેખરેખમાં ત્રિવક્રા ધીરે ધીરે મનથી અને તનથી સાજી થઈ રહી છે. એટલું સુંદર એનું આલેખન થયું છે. એટલે જીજીવિષા, ઔષધિ, મનની મક્કમતા, આ બધી બાબતો ભેગી થાય ત્યારે આપણે કોઈ પણ રોગને હરાવી શકીએ છીએ, એવું મને આમાં શીખવા મળ્યું. અને એની અંદર સૌથી વધારે એક વૃદ્ધ પિતાની પ્રાર્થના પણ જોડાયેલી હતી. એટલે જ્યારે કશું નથી થતું ત્યારે આપણે બધા જ તારી પાસે જઈએ છીએ અમે. હવે તને રાધા સાથે પ્રેમ, બધી ગોપ બાલિકાઓ સાથે પ્રેમ, અને આ માલિની ત્રિવક્રા જેનું નામ, એની સાથે પણ તને પ્રેમ થઈ ગયો, બોલ. અને રૂકમણી સાથે તારી મુલાકાત આ જ અરસામાં થાય છે, બહુ જ સુંદર. રૂકમણીનો ભાઈ રૂકમી, એની સાથે તારા ભાઈને ઝપાઝપી થઈ ગઈ, બરાબર. અને એમાં રૂકમીનો અહમ કો અભિમાન એને કારણે બલરામે તને પાડી જ નાખ્યો. અને એને છોડાવવા માટે, ભાઈને છોડાવવા બહેન આવે છે. એનું બુદ્ધિ ચાતુર્ય, એની તારી સાથે વાદ, અહીંયા મને થોડુંક દેખાવ કે પ્રાગ વલ્લભ જેને કહી શકીએ એવી રૂકમણીને ન્યાય આપ્યો છે. અહીંયા તે પાછળના પૃષ્ઠોમાં પણ આવે છે, અંકોમાં. પણ તે છતાં રૂકમણીની જે આભા છે, આટલા મોટા તંત્રને એણે જે રીતે સંભાળ્યું છે, તે થોડુંક ઓછું કર્યું છે. એને માટે હજી કહેવું જોઈએ તારે. એની બુદ્ધિભરી વાતોનો તને અહીંયા પરિચય થાય છે, એટલે તું કદાચ એની તરફ પણ ઢળે છે. કારણ કે માત્ર રૂપથી તો તું આકર્ષાતો નથી, તને તો બુદ્ધિ પણ જોઈએ છે, પ્રેમ પણ જોઈએ છે, ભક્તિ પણ જોઈએ છે, ટૂંકમાં સમર્પણ જોઈએ છે. દુર્બિસંધિ ખંડમાં તેવું લખાવ્યું છે કે આ બધું છે. હવે આ વિચાર વખતે મને એ થયું કે તને ગોકુળની યાદ ન આવી? ગોકુળથી કેટલા પત્ર આવતા હતા, તે પત્ર ન વાંચ્યા, અને એટલો બધો તું મશગુલ થઈ ગયો કે ત્યારે તે એવું કહી દીધું કે અરે રાધાનો પત્ર પ્રથમ ગ્રાસે મને મક્ષિકા જેવો લાગ્યો. કોણ માને જે રાધાને તું પડે પડે યાદ કરે છે, એકલો હોય ત્યારે એના વિચારો તારો કેળો નથી મૂકતા, એની વંશી તું ખૂસતો ફરે છે તારી કેળમાં, અને તું આવું કહી દે છે. એટલે મને એવું સમજાયું, આદર્શની વાત અહીંયા જોડું કે જો તું મળી જતે રાધાને તો આદર્શ તો સિદ્ધ થઈ જતે, વાસ્તવિકતા થઈ જતે, અને આદર્શ પાછળની તારી દોડ શૂન્ય થઈ જતે. એટલે જે જોડાણ છે, આદર્શ ન રહે. હવે બહુ સુંદર બીજી અહીંયા વાત છે પીતાંબરની. ધીરે ધીરે બધું આવતું જાય છે, બધું એક સાથે નથી આવતું. મથુરાની ગલીઓમાં ચાલતા રાજ કર્મચારી રજકની તે હત્યા કરી નાખી અચાનક જ, કારણ કે બધાને હેરાન કરતો હતો. અને એની દુકાનમાંથી બધા વસ્ત્રોની તું લાણી કરે છે, એમાં તને પિતાંબર મળે છે. આ પિતાંબર પ્રત્યે તને આકર્ષણ થાય છે, પહેલી વાર તું જુએ છે પિતાંબરને. અને આકર્ષણ અને આસક્તિ વચ્ચેનો ભેદ તું અહીંયા સમજાવે છે, અદ્ભુત છે. જો સાંભળ, इस वस्त्र के प्रति मेरा आकर्षण अवश्य था, लेकिन इसके प्रति मेरी आसक्ति नहीं थी. आकर्षण में एक खिंचाव अवश्य होता है, पर भोग की इच्छा नहीं होती है जितनी आसक्ति में होती है. 14-15 વર્ષની ઉંમરે કેટલી સુંદર દાર્શનિક વાત. હજી તો તું સ્કૂલે ગયો જ નથી, રાઈટ? એટલે મને એવું સમજાયું કે ભણતર અને મોટા મોટા થોથા હોય તો જ ભણતર આવે, એ વાતમાં કોઈ માલ નથી, બરાબર ને? હે ને? એટલે ફરીથી વાત મથુરા પર આવું ધનુર્યજ્ઞ પર આવું તો લોહિતા પાસે કંસે ધનુષ્ય બનાવેલું હોય છે, કોઈને જવાની પરમિશન નથી. આ બે ભાઈઓ તો પહોંચી જ જાય છે અને એને સ્પર્શ પણ કરી લે છે. સ્પર્શ કરવાની મનાઈ હોય છે, કારણ કે એ ધનુષ ગેબી ધનુષ છે. લોખંડનું ધનુષ કોઈ બનાવે? પ્રત્યંચા કેવી રીતે ચડે? એ લોખંડનું ધનુષ. એટલે અને આ જ સંજોગોમાં ગોકુળવાસીઓ સાથે એની બધી અંતરંગ નથી વાત કરવી, નથી મળવું, પત્ર નથી વાંચવું, બધું ચાલતું રહે છે. બલરામ સમજી જાય છે, એક જ ટકોર કરે છે એને. ઉદ્દેશ્ય મેં અસફળતા બહાર કી ભીડ સે નહીં, અંદર કી ભીડ સે હોતી હૈ. જે કરવું છે તેને ફમલી કર, આમ અને આમ અટવા નહીં. અને ધનુષ સ્પર્શના અંગે જ્યારે બંને ભાઈઓને દરબારમાં લઈ જવામાં આવે છે, અને શું વાદ થાય છે દંડનાયકની સાથે. કોમ્પ્યુટેશનલ થિંકિંગ, એઆઈ પ્રોમ્પ્ટિંગ, કે જે પણ નવા નવા વાઘા આપણે પહેરાવવા હોય ને બધી સ્કિલને, એના મૂળ અહીંયા મળે છે. જો આપણે આપણા બાળકોને આવું વાંચતા પ્રેરીએ તો એઆઈ પ્રોમ્પ્ટ માટેના કોઈ ક્લાસ કરવા જવાની જરૂર ન પડે. જો થોડુંક વાંચું. કૃષ્ણ કહે છે, એટલે કે તું કહે છે,
जब धनुष सार्वजनिक रूप से सबके दर्शनार्थ सार्वजनिक स्थल पर रखा था, तब उस तक पहुंचकर मैंने कोई अपराध किया है ऐसा मैं नहीं समझता। महादंड नायक कुछ समय तक चुप ही रहे, फिर बहुत सोचते हुए बोले, दर्शन और पूजन तो ठीक है, माल्यार्पण करने तक की बात समझ में आती है, पर उसका स्पर्श करने में आपका क्या प्रयोजन था? अब तो ठीक है, स्पर्श केम करे? मैं कुछ सोचूं इसके पहले ही अब तक चुप बैठे भैया बोल पड़े, बलराम, दर्शन पूजन की तरह देवी वस्तु का स्पर्श भी हमें शक्ति प्रदान करता है। क्या बात है? क्यों? स्पर्श में कोई विशेष बात थी क्या? मैंने मर्द पर उंगली धर ही दी। वह एकदम हड़बड़ा गया, सक पका सा रह गया। नहीं नहीं नहीं, ऐसी कोई बात नहीं थी। खबर पड़ी जाए ने लोखंडનું ધનુષ્ય પ્રત્યંચા કેમ ચડે, તૂટી જાય, વાગી જાય, કંઈ પણ થઈ શકે, આ વાત છે। હવે આ લોહિતાને મારી નાખવામાં આવે છે। લોહિતાની પત્ની તો ખલાસ, મારા પતિનો કોઈ વાંક ગુનો નથી, કેમ મારી નાખ્યો? હવે જ્યારે તું સ્ટેજ ઉપર ચડીને ધનુષને તોડી નાખે છે ને, ત્યારે તે તકનો લાભ લઈ લીધો, એકને આપણું ભાષણ ઠપકારી દીધું, કહી દીધું હું છું દેવકીનું 8મું બાળક, ખલાસ। જનતા જે દબાયેલી આક્રોશમાં દુઃખી પ્રતાડિત, તેમાં નવો આશાનો સંચાર જાગે છે। 3 વસ્તુ પર જનતા તારી આમ સાધુ સાધુ પોકારે છે। એક તો તારું મુખારવિંદ, એ ચહેરાનો જાદુ, આંખોનું સંમોહન, અને ત્રીજો તારી વાણીનો ઇન્દ્રજાલિક પ્રભાવ। કોણ બચે? કોણ બચે નહીં, એમ પૂછો કોણ બળે? કોણ બળે? કંસ બળે, અગનગોળો। ગુસ્સામાં જ્યારે પણ વ્યક્તિ હોય ને, તેને કહું એને કંઈ ભાન નથી રહેતું અને કંઈ પણ યોગ્ય રીતે કરી શકતો નથી, એવું હું મારી જાતને કહું છું। ભયની ચરમ અવસ્થા પર કંસ પોતાનું માનસિક સંતુલન ખોઈ બેઠો। બહુ જ સુંદર વાત તે કરી છે। મૃત્યુનો જેને ડર હોય ને, એણે ખાસ આ સાંભળવું। मृत्यु से लड़ते समय तो जीवन का साथ चिंतन देता है। चिंतन मतलब थॉट प्रोसेस। मृत्यु से लड़ते समय तो जीवन का साथ चिंतन देता है, पर मृत्यु के भय से लड़ते समय चिंतन जीवन का साथ छोड़ देता है। जे નથી થવાનું એની चिंता करीश तो ये अचूक થવાનું છે। मनुष्य अकेला रह जाता है, सब लोग उसके आसपास होते हैं, फिर भी। હવે આ કંસની પરિસ્થિતિ આવી છે, ભાણિયાઓને કારાગારમાં નાખવાતા। અહીંયા પ્રદ્યોત પાછો આવે છે। એમ તો એ સંત્રી હતો, ધીરે ધીરે મંત્રી મહામંત્રી થાય છે કંસની સાથે રહી રહીને। એ કંસને સમજાવે છે કે આને કેમ હથકડી પહેરાવી, આ તો મહેમાન છે, તારા ભાણિયા છે। વચ્ચે કુવલિયાપીડને પણ પાછા મારી નાખે છે। તો કે આ કુવલિયાપીડને મારી નાખે, આ કંઈ મહેમાન અને નાના ભાણિયા નથી। ના ના, કુવલિયાપીડ તો તમારી હાજરીમાં તમારા ભાણિયાઓને કેવી રીતે મારે? તમારું માન તો એણે જાળવવું પડે ને। લો, કેટલું બધું બટરિંગ। કંસ પાછો ડોબો માની પણ ગયો, એને ડોબો મારે કેમ કહેવો, પણ એ માની જાય છે આ વાતને। ચાલ, કારાગારમાં નથી પૂરવા, પણ આપણે મલ્લ પ્રતિયોગિતા કરીએ। હવે મલ્લ પ્રતિયોગિતામાં 2 મલ્લ, ચાણૂર અને મુષ્ટિક, એની સાથે ઝઘડો કરાવીએ એટલે એ તો પડછંદ એની સામે આવે તે વ્યક્તિ જ મરી જાય। અને આણે જ પેલા લોહિતાને માર્યો। લોહિતાની પત્ની તારા મોઢે બોલાવે છે પાછી કે આ બદલો તારે લેવો જ, તું બહુ સમજાવે છે એને, પણ ના, એટલે તારા મોઢે તું બોલે છે તારા ભક્તને કારણે। અચ્છા જાઓ, तुम्हारे पति के हत्यारों की वही गति होगी। ચાણૂર અને મુષ્ટિક મલ્લોત્સવમાં હણાઈ જાય છે। આપણે બધાએ જાણેલું છે, સમજેલું છે। હવે વારો આવે છે મામાનો। મામાને કેમ કરીને મારું? ન થાય મારાથી આવું। જો જ્યાં જ્યાં તને તક મળી છે ને, તે માનવ સહજ ચેષ્ટાઓ મૂકી છે। એટલે તું કહે છે ને કે હું ઈશ્વર નથી, મારા પર તો ઈશ્વરત્વ લાદી દીધું છે, એટલે તું સાબિત કરે છે એ વાતને। હવે શું કરું? એટલે બલરામ ભૈયા, અને મારવાનો જ, આ સારો વ્યક્તિ નથી। અને તને તારો જ ઉપદેશ યાદ આવે છે પાછો, જે તું કુરુક્ષેત્રમાં ભવિષ્યમાં અર્જુનને કહેવાનો છે। तुम तो निमित्त मात्र हो कन्हैया, कंस तो पहले ही मारा जा चुका है, उसी दिन मारा जा चुका है जिस दिन सभा में नारद जी ने भविष्यवाणी की थी। एक निष्ठुर व्यक्तिનું મૃત્યુ એકદમ સરળતાથી થઈ ગયું। મગધના સૈનિકોના તમામ પ્રકારના ષડયંત્રો હોવા છતાં પણ કંસ ગયો। હવે શું? તરતની પરિસ્થિતિમાં તો સૈનિકોના હાથમાં ઘણું બધું હતું, એટલે પ્રદ્યોત શું કરે છે તો કે જરાસંઘના પુત્ર વૃતજ્ઞને પણ મારી નાખે છે। એક સાથે 2 મોત। એટલે મહેલમાં આ લોકોના જે નજીકના લોકો, પત્નીઓ, સેવિકાઓ, જે લોકોના વિશ્વાસુ છે, ત્યાં કલ્પાન, એટલું બધું કલ્પાન કે ઘણી વાર તને પણ એવો વિચાર થયો કે હાય ભગવાન, અમે શું કરી નાખ્યું।
બોલ, તને આવો વિચાર આવે તો અમને તો આવે જ ને. હા, જ્યારે કંઈ આવું થાય તો આ તારી માનવ સહજ ચેષ્ટાઓને બહુ જ સુંદર રીતે મૂકી છે, પણ તું પાછો કરતા એટલે આ બધી અરાજકતામાં પાછો છંદક આવી જાય. પણ એ બોલે નારદજી આવે, નારદજી આવે, નારદજી ક્યાં? તો કે ખબર નથી. એટલે લેખક હળવેથી એમ પણ મૂકી દે છે કે શું છંદક જ નારદજી તો નથી ને, એટલે આપણા પાછા વિચાર ચક્રો ગતિમાન થઈ જાય. હવે ફરીથી તને આ ગિલ્ટમાંથી બહાર લાવવા તું જ પાછો કહે છે. અર્જુનને તું જે કહેવાનું છે ને તે નિમિત્ત માત્ર ભવ અર્જુન, તું નિમિત્ત છે. આ બધું તો પહેલેથી હણાઈ ગયું છે, બધું થઈ જ ગયું છે, તું નિમિત્ત છે, કામ કર. વાત આવે છે મથુરાની. જીવતું જીવંત પાત્ર ખૂણામાં બેઠી નિસહાય થઈને બધું જ જોઈ રહે છે, એના હાથમાં કંઈ જ નથી. હસતી રમતી મથુરા સત્તા લાલસાને કારણે એવી સિસકી રહે છે. હવે જે પ્રદેશમાં કાંઈ અરાજકતા હોય, પ્રગતિ થતી ન હોય, ત્યાંની પ્રજાની શું દશા હોય? ત્યાં કોઈ વિવેક હોય, ત્યાં કોઈ પ્રગતિ હોય? આપણે આજે જોઈ જ રહ્યા છે આ બધું. એટલે મથુરાની વાત આવે એટલે ઉદાસી આવે, ઉદ્વેગ આવે. પણ હવે તો બધું પૂરું થઈ ગયું છે એટલે મથુરાના સૈનિકો અચાનક જ ચાલો આમ કરી નાખીએ, તેમ કરી નાખીએ, વિચાર્યા વગરનું કામ સફળતા ન આપે. પાછી તારી દૂરંદેશી, તારું દાપણ તું કહે છે કે અત્યાચારી લોકો તો ગયા, અત્યાચારી લોકો ગયા એટલે અત્યાચાર પણ ગયો. હવે શું છે? કંસ ગયો, વૃતજ્ઞ ગયો. કંસે જે પણ કંઈ કર્યું એ માયાવશ કર્યું. બહુ સરસ સમજાવે છે. એ માયાવશ કર્યું, એને માયાને કારણે જે થયું એ કંસ ગયો. એની આત્મા તો અમલિન છે. આપણે બધા જ જાણીએ છીએ ગીતાજીનો એ શ્લોક, નૈનમ છિંદંતી શસ્ત્રાણી, બરાબર? તો હવે જે બચ્યું છે એ તો શરીર માત્ર છે, એનો શું વાંક? એટલે આપણે પછી પાછા વિચારમાં આવી જઈએ. એટલે તારું આ મુત્સદીપણું કે એકનો રાજા ગયો ને એકનો રાજકુમાર ગયો, આપણે આ મૃત્યુનો શોક પાડવો જોઈએ. એટલે ઉગ્રસેનને પાછા રાજા બનાવાય અને જીવનની કાલીમાને મૃત્યુ કેટલી સુંદર રીતે ધોઈ નાખે છે એ તે બતાવ્યું છે કે મરનાર વ્યક્તિને માટે આપણે બુરું નથી બોલી શકતા, માત્ર તેની અચ્છાઈઓ યાદ કરીએ છીએ. એટલે જ્યારે કંસને અગ્નિદાહ દેવામાં આવે છે ત્યારે આખી મથુરામાં જેટલા લોકોને કંસે હેરાન કર્યા છે, દેવકી વસુદેવ સૌથી મોટા, એ પણ રડે છે કે ભાઈ લગ્નમાં ડોલી આણે ઉપાડી છે, અમારો ભાઈ છે, એ મરી ગયો. એટલે સંવેદનાઓને પ્રગટાવવામાં તું પાછી પાની નથી કરતો. એટલે મને એવું લાગે કે ગીતા તો તે જીવી છે. અમે બધા તો ખાલી ખોટા ઢોંગ કરીએ છીએ કે અમે ગીતાને જીવીએ છીએ ને અમે પચાવી છે દીકરું જેટલા હોય એટલા. પણ આવું જીવન કોઈ જીવતું હોય ને તો મનાય કે એણે ગીતાને જીવી છે. અને કુરુક્ષેત્રના મેદાનમાં તો માત્ર તે એની પ્રસ્તુતિ એક સામટી કરી આપી છે અર્જુનને કે જો મેં કર્યું છે, હું કહ્યું નથી પાછું. તે કેટલું સુંદર. અને કંસ પાછું કોઈ મામૂલી શાસક નહોતો એવું કહ્યું છે આમાં. જરાસંઘની સત્તા લાલસાને કારણે જે મંત્રીમંડળ બનાવેલું ને એમાં મુખ્ય હતો. એટલે એની દૂરંદેશી પોતાની વ્યવસ્થા એ બધું જડબેસલાક હતું. એટલે પણ અહીંયા શું થાય છે કે બધા યાદવોને કાઢી મૂકે છે. હવે મથુરા શું કહેવાય, ફ્રીડમ આવી ગયું. સમય થઈ ગયો છે, મને નથી ખબર કે હજી મને કદાચ 10-5-7 મિનિટ જોશે. યાદવોના મનમાં એકમેક પ્રત્યે કડવાશ હતી. કેટલાક યાદવો જતા રહ્યા હતા, કેટલાક યાદવો સારા હતા, કેટલાક યાદવોને કારાગારમાં પૂર્યા હતા. તો જે સારા હતા એને માટે તું એમ કે એ સારા સંતને કોણ ઝીલે? સંતના તો માત્ર આશીર્વાદ હોય, રાજનીતિમાં સંતનું બીજું કંઈ ખાસ કામ હોતું નથી. એટલે આ બધા યાદવો વચ્ચેનો જે સંઘર્ષ અહીંયા તે બતાવ્યો એમાંથી એવું પ્રતીત થાય કે યાદવોના વિનાશના બીજ અહીંયા રોપાઈ ગયા. અંદર જ્યારે પટતું નથી ને ત્યારે આપણો વિનાશ અચૂક નક્કી જ હોય છે. બે વ્યક્તિ હોય, બે પરિવાર હોય કે આખો સમાજ હોય. આપણે સંવાદની ખામી આમાં મુખ્ય છે. એટલે વાત કરો અને પોતાના પ્રશ્નોને સોલ્વ કરો એવું એ કહે છે. તે ગોકુળ છોડ્યું ત્યારથી તારી વંશી છૂટી, રાધા છૂટી, ગોપી છૂટ્યા, ગાયન વાદન બધું છૂટ્યું. આવું મને સવાલ આવ્યો કે શિક્ષક છું ને એટલે કે માતા પિતા તરીકે તારું તો એમને સંજોગોને આધીન છૂટ્યું. અમે શું કરી રહ્યા છીએ? અમે અમારા બાળકોને આ બધું આપી રહ્યા છીએ કે બધું લઈ રહ્યા છીએ? ખબર નથી મને. તારી વાત પર આવું બધું તારું છૂટી ગયું, સંઘર્ષ છે પણ તું તો ગોળનું માટલું. એટલે કોઈ ને કોઈ તારા માટે હાજર જ હોય. સમસ્યાનો ઉકેલ ખોજતા લડતા એક વ્યક્તિના મનમાં ભીના પ્રેમાંકુર જાગ્યા.
કોણ હોઈ શકે? ગેસ થાય? બાકી છે એક નામ, રૂકમણી, જેણે પોતાના ભાઈને બચાવ્યો તારા હાથમાંથી, એને તારા પ્રત્યે પ્રેમ થવા માંડ્યો. કહેવા આવે છે તને, તું સાચવજે, તું મહેલમાં નથી રહેતો ને, બહુ સારું. એની ભાભી સુવ્રતાનો આમ જાસૂસી પહેરો એ પણ ભોગવી લઈને એ કહેવા તો આવે જ છે એને. રૂકમણીને તારું બધું જ વ્યવસ્થિત લાગે. તું એમ કે અરે કંઈ વ્યવસ્થિત નથી, પણ ના, બધું જ વ્યવસ્થિત છે. તું એમ કહે કે મારું તો જીવન સંઘર્ષ, હું કંઈ ભણ્યો નથી. ના ના, ભલે તે કંઈ યુદ્ધ કલા નથી શીખી, તું ભણ્યો નથી, સંઘર્ષ કરે છે, પણ આટલા બધા વિજય બતાવે છે કે તું કેટલો સક્ષમ છે. એટલે અહીંયાથી એવું ખબર પડે છે કે રૂકમણીને એના પ્રત્યે પ્રેમ થયો છે. હવે વાત આવે છે ઉપનયન સંસ્કારની. સ્કૂલમાં ભણવા જવાની વાત. સાંદીપની ઋષિને ત્યાં તું જાય છે. એટલો સુંદર ઉપનયન સંસ્કાર વર્ણવ્યો છે. કોને આમંત્રણ આપવું, ન આપવું, આપણા ઘરમાં થાય એવું જ બધું બતાવ્યું છે. રીસાઈ જાય સાસરે ગયેલી બેન, એટલે વસુદેવની બેન તો કે વિશ્રવા અને એનો પતિ ચેદી નરેશ દમઘોષ. વસુદેવ કે હું ન જાઉં. એનો દીકરો શિશુપાલ. હવે શિશુપાલની અલગ વાર્તા આખી પાછી છે, પણ એમ નથી કહેવી, આપણને બધાને ખબર છે. હું ન જાઉં આમંત્રણ આપવા. એટલે દમઘોષ પણ કાગળ જ લખી આપે કે ભાઈ બહુ સુંદર ફલાણું દીકરું, એમ તેમ નથી આવતા. પણ બેન છે ને, એટલે વિશ્રવા તો આવે છે. એટલે આવી બધી વાર્તા છે. અને જે યાદવો છે ને એ પણ પાછા આવે છે. એટલે એટલું એને ઠમઠોરે છે કૃષ્ણ. પાછું લોજિકલી વાતો અહીંયા આવે છે, પણ મુદ્દાની વાત એ છે કે એ એવી રીતે એ લોકો સાથે વાત કરે છે જેમાંથી એ લોકો નારાજ નથી થતા. એ લોકોને ખબર પડે છે કે અરે અમે ખોટું કર્યું છે, લજ્જિત થાય છે. એટલે જ્યારે લજ્જાનો ભાવ મનમાં આવે ને ત્યારે સાચી સંવેદનાઓ પ્રગટે છે, એવું તે અહીંયા સમજાવેલું છે. એટલે મારે પાછું મારી પેલી ધરી એક જ દોડે ને શિક્ષક તરીકે, એટલે મને એવું થયું કે ક્લાસરૂમમાં રોજ કેટલી માથાજીક થતી હોય અમને. અમારે આવું કરવું જ જોઈએ કે જે બાળક સાથે પ્રોબ્લેમ થાય એને ઇમોશનલી જ સકંજામાં લેવો. એને હું એમ કહું ઊભો થા, બેસી જા, તો એ કરશે, પણ અંદરથી તો એવો ને એવો જ રહેશે. પણ ઇમોશનલી એને ગોળ ગોળ ફેરવું ને કદાચ મને જે જોઈએ છે એ મળી જાય, એવું મને અહીંયા શીખવા મળ્યું. એટલે આ બધી વાર્તાઓ મને એ પણ સમજાવ્યું કે આ સત્તા લાલસા જે છે ને જરાસંઘની, એ પહેલેથી છેલ્લે સુધી 8 ખંડોમાં નડે છે. ઉપનયન વિધિ બહુ જ સુંદર થઈ. આખું ગોકુળ આવે છે. કોણ નથી આવતું? રાધા નથી આવતી, ગોપિકાઓ નથી આવતી, પણ રાધા તારી ભિક્ષા માટે વંશી મોકલાવે છે. એટલું સુંદર વર્ણન છે. કઈ માતા પાસે પહેલાં ભિક્ષા લેવા જાઓ? પાલક કે જન્મદાત્રી? પસંદ કરે છે પાલક માતાને. આખી જનતા જે સાધુ સાધુ કરે છે, મને આમ ખુશબમ્સ આવે છે ખરેખર. આમ વાંચ્યું ત્યારે બધું આમ વિઝ્યુલાઇઝ કરેલું છે મેં. આ બધા નથી આવતા, ભેટ મોકલાવે છે. એ લોકોને તારો પ્રેમ જોઈએ છે. એ લોકોને કોઈ રાજકુમાર નથી જોઈતો, એ લોકોને તો પેલો ગોવાળિયો જ જોઈએ છે. કોઈ ફાયદો નથી જોઈતો તારી પાસેથી બીજો. પણ તે આદર્શને આદર્શ બનાવી રાખ્યો ને, તે જ તો વાર્તા કરી છે પુસ્તકની અંદર. એટલે તું દોડ, બીજું તો શું, વેઠવું પડે. એટલે અહીંયા પહેલી વાર કુંતી, ભીષ્મ, હસ્તિનાપુર, ધૃતરાષ્ટ્ર, આ બધા પ્રસંગો આવે છે. અને પહેલી વાર પાંડવો સાથે તારી મુલાકાત થાય છે. અર્જુન માટે એટલું સુંદર વાક્ય તે કહ્યું છે, પહેલે ही संस्पर्श में मुझे ऐसा लगा जैसे मैं अपने हृदय की धड़कन किसी दूसरे के हृदय में सुन रहा हूँ. સુંદર સુંદર. અને અહીંયા પછી રૂકમણી પણ આવે છે તને બધું આપવા માટે. એ સોનામોર નાખે રાજકુમારી તરીકે, પછી પૂછે જો ને બીજું શું નાખ્યું, મેં તને કંઈ દેખાય છે કે મેં મારી જાતને તને સમર્પિત કરી દીધી છે. આ બધો પાછો એમ કે તું મને કે આ અમારો મૌન સંવાદ હતો, આંખોથી થયેલો હતો, આમાં કે અમે વાતો નથી કરી. બોલ, ખાલી એક જ વાક્યની વાત થઈ, મેં પ્રતીક્ષા તો અવશ્ય કરુંગી. ક્યાં વાત. હવે આશ્રમમાં પાછા સુદામા આવે, બીજા રાજકુમારો આવે, રાજકુમારો સાથેની ખટપટો આવે, ઘણી બધી વાતો આવે. એક સુંદર વાત છે કે મિત્ર આજ્ઞાનું ઉલ્લંઘન કરે ને એને પણ કે હોસ્ટેલમાં જાય ત્યારે શું થાય. આ બહુ સુંદર પ્રસંગ છે કે મિત્રે આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, તને પણ કે તું પણ કર. ના, હું તો ન કરું. કેમ? કોઈ નથી જોતું, કર ને. અરે કોઈ ભલે નથી જોતું, હું તો જોઉં છું ને. ચાહે કોઈ દેખે ન દેખે, મેં સ્વયં દેખ ही रहा हूँ. ફેરારી કી સવારી મૂવી મને યાદ આવી કે એનો જે હીરો છે નાના બાળકને સિગ્નલ ઉપર કે ભાઈ મેં સિગ્નલ તોડ્યું છે મારું, તું લે, પોલીસ ના પાડે છે, એ પ્રસંગ મને યાદ આવ્યો. હવે એટલી બધી જગ્યાએ તું ફરે છે. કોલ કિશોર કરીને એક આદિવાસી યુવકને વંશી વગાડવી છે, તારી વંશી માંગી લે છે, પણ તું રાધાની વંશી તો કેમ આપે? તું એને વંશી બનાવી આપે છે. એટલો બધો ખુશ થાય ને જમણો અંગૂઠો ઊંચો કરે. ત્યારે તો ફેસબુક નહોતું, બટ ઓબ્વિયસ. તો આચાર્ય નારાજ થઈ જાય છે. આ શું વળી એમ કે
તો આદિવાસી લોકો સમજાવે છે કે અરે એણે તને અંગૂઠો ચરણે ધરવો છે. કેમ? એ અંગૂઠો કંઈ કાપવાની વસ્તુ છે ના, એમ કે એકલવ્યની વાત અહીંયા આવે છે. બહુ જ સુંદર રીતે મૂકે છે. બધું જ આપણને ખબર છે, પણ એની જે પ્રસ્તુતિ છે ને અદ્ભુત. હવે સાંદીપની ઋષિનો પાછો પુત્ર છે પુનર્દત્ત. પુનર્દત્તને પંચજન નામનો રાક્ષસ ઉઠાવી ગયો છે અને એણે આપી દીધો છે તિમિ નામના મત્સ્યરાજને રાખવા. હવે તિમિ પાછો ગભરાય એટલે એણે એક ઋષિને આપી દીધો. ઋષિનું નામ યમ. એટલે સાંદીપનીને એવું કહી દે કે તમારા પુત્રને મેં યમને હવાલે કરી દીધો. શબ્દોની માયાજાળ. સાંદીપનીને એવું થાય કે મારો પુત્ર મૃત્યુ પામ્યો છે એટલે દુઃખી. કૃષ્ણને ખબર પડે છે, એટલી સુંદર કથા છે, પંચજનને મારી નાખે છે. એનો પંચજન્ય શંખ તિમિ પાસે આવે છે, તિમિ પાસે ભેટમાં માંગે છે, પુનર્દત્તને પોતાના પિતા સાથે મિલન કરાવે છે અને ધીરે ધીરે મથુરા તરફ પ્રયાણ કરે છે. પણ જરાસંઘ તો એ જ રાહ જુએ છે. મથુરા તો એકલી, એને શું કરવું? આ બે આવે તો જ ચડાઈ કરું અને મારું. અને કૃષ્ણ બલરામ મથુરા છોડી ગયા છે. તે સંજોગોમાં મથુરા એટલી ધ્વસ્ત હતી, એના કરતાં વધારે નિર્બળ થઈ છે. એટલે આખરે ન લેવાનો નિર્ણય કૃષ્ણ અને બલરામ તમારે લેવો પડે છે કે અમે જ મથુરા છોડીને જતા રહીએ તો જરાસંઘ અમારી પાછળ આવે અને મથુરા બચે. આ પુસ્તકના અંત ભાગમાં આ બધી બાબતો આવે છે. અનેક ગણી મંત્રણાઓ પછી બલરામ અને કૃષ્ણ મથુરા છોડીને આગળ વધતા જાય છે. ઘણી બધી મુસાફરીઓ આવે છે. પ્રભાસ ક્ષેત્ર પણ એમાં આવે છે. નાગ કન્યાઓની વાત આવે છે અને ધીરે 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 કુંડિનપુર તરફ એમની ગતિ થાય છે. કુંડિનપુર એટલે રૂકમણીનું રાજ્ય. ત્યાં એના સ્વયંવરની વાતો ચાલે છે. એ જમાનામાં આટલું તો સ્વીકૃત હતું કે રાજકુમારીના સ્વયંવરમાં એની જ મરજી ચાલે, એટલું હતું. એટલે થયું હાશ ચાલે. તો બધા રાજકુમારો કંટાળી જાય છે કે આ શું નક્કી જ છે, શિશુપાલ સાથે રૂકમી તો લગ્ન કરી દેવાનો છે, ચાલો અમે ચાલ્યા. પણ કોઈ જતા નથી, જરાસંઘથી બધા ડરે. એટલે રૂકમણીના દાદા એની સાથે કૃષ્ણની ગુપ્ત મંત્રણાઓ થાય. રૂકમણી મળે, એને આશ્વાસન આપે. રૂકમણી એને કહે છે કે હું તો તને જ સમર્પિત છું, હું હવે કોઈની સાથે લગ્ન કરવાની નથી. એટલે તું કહે છે कि जो जो मुझे हृदय से याद करता है मैं उसके पास अवश्य अवश्य पहुंच जाता हूँ. અનુભવ આપણે બધાએ આપણા જીવનમાં ક્યારેક ને ક્યારેક તો કર્યો જ હશે. એટલે આવું બધું છે. બલરામ એવું કહે છે કે આપણે યુદ્ધથી ભાગી ગયા ઉતાવળે. ના ભાઈ, યુદ્ધથી નથી ભાગ્યા, આપણે યુદ્ધ ભૂમિથી ભાગ્યા છે. યુદ્ધ કરવાનું તો આપણું મટ્યું જ નથી. એટલે એટલી બધી સુંદર વાતો છે. અને આ ગ્રંથ દુર્ભી સંધિ અહીં સમાપ્ત થાય છે. પછીના જે બધા ગ્રંથ છે મેં નામ કયા એના વિશેના એક એક વાક્ય મેં લખ્યા પણ નથી કહેવું. પણ દ્વારકાધીશ બને છે જ્યારે કૃષ્ણ દ્વારકાધીશ બને છે ત્યારે એને ઋષિ કહે છે તું રાજદંડ લે ને વંશી મૂકી દે. ના, એમ કે હું વંશી તો મૂકું જ નહીં, રાજદંડ નહીં લઉં તો ચાલે. તો રાજદંડ વગર તો રાજા કેવી રીતે બને? છેવટે આચાર્યને મંજૂરી આપે છે તારી વંશી પણ રાખ અને તું આ રાજદંડ પણ લે. એટલે મને એવું સમજાયું કે આ બધી શક્તિઓના સ્વરૂપ છે. તારી વંશી એ તારા વ્યક્તિત્વનો પ્રભાવ છે. રાજદંડ એ તારા પદ થકી તને મળેલી આ શક્તિ છે. આ ચક્ર કેવી રીતે ચલાવવું એ પણ વાત કરી છે. એ તારું કૌશલ્ય છે, એની તને શક્તિ છે. અને પંચજન્ય શંખ તું જે વગાડે છે એ તારા જ્ઞાન અને તારા ડાપણને તું લોકો સમક્ષ મૂકે છે. આવી સમજ મેં કેળવી છે. આવી રીતે સામાન્ય યાદવનો છોકરો બન્યો દ્વારકાધીશ શ્રી કૃષ્ણ. એટલે છેલ્લું પુસ્તક પ્રલય. મેં વિચાર્યું કે શું કહું સમાપન. બે વસ્તુ નક્કી કરેલી. પાનું ખોલ્યું, 200 નંબરના પાના ઉપરની 2 લાઈન મને દેખાય. એ જ લાઈન હું વાંચીશ. जब हमें दिया काम पूरा हो जाएगा तब नियति चुपचाप बिना किसी से पूछे जांचे हमें उठा ले जाएगी. बहाने 1000 बनते रह जाएंगे, चाहे युद्ध का बहाना बने, चाहे रोग का, चाहे किसी और का. धृतराष्ट्र छेवटे स्वीकारे છે विनाश के मूल में है आयुध और સર્જના के मूल में है कला. એટલે જ હું કહું મારા બાળકોને, આપણા બધા જ બાળકોને આપણે એવો કંપાસ ન અપાવીએ જે AK-56 જેવો લાગે છે, એવી સ્ટેશનરી ન અપાવીએ, પણ એને કલા, વાદન, નર્તન પેલા ટ્યુશનમાં મૂકવાને બદલે આ આપીએ તો જે આ ધૃતરાષ્ટ્રે કહ્યું ને એ વસ્તુ ન થાય.
આ બધા જ ખંડમાં એક પાત્ર જે તારા હૃદયથી ક્યારેય છૂટું નથી પડ્યું. અને મને પણ ઉત્કંઠા થતી વાંચતી વખતે કે અરે તને રાધા યાદ નથી આવી, અરે તને રાધા યાદ નથી આવી, અને તને રાધા યાદ આવી જતી. એટલું સુંદર લખ્યું છે. એટલે મને એક પુસ્તકમાંથી મળેલું આ વાક્ય છે જે આપણે બધાને લાગુ પડે છે. જેને રાધા બનવું છે તમામને. ઇટ ઇઝ નોટ અબાઉટ જેન્ડર, ઇટ ઇઝ અબાઉટ કેરેક્ટરિસ્ટિક્સ. જે ક્ષણભંગુર જગતની વિસ્તૃત મોહમાયાને ત્યજીને, પ્રતિશોધને અતિક્રમીને, વૈર, ઈર્ષ્યા અને દ્વેષને સંપૂર્ણતઃ ત્યજીને મૂલતઃ તે જ સ્રોત સુધી પહોંચે છે, તે જ રાધા બની શકે છે. બાકીના સર્વે મૂળમાંથી નીકળીને વિસ્તૃત જગતમાં ફેલાતી ધારાઓની જેમ વિખેરાઈ જાય છે. અંતમાં રાધા તારામાં સમાઈ ગઈ છે. તારા જતાં પહેલાં તે બનાવેલું દરેકે દરેક સર્જન તારામાં સમાઈ જાય છે. એવું આ પુસ્તકમાં છે. તને પુસ્તકમાં તું જ કહે છે ને, એટલે તારે તો જીવતા જ રહેવું પડે. તારી દ્વારકા જાય છે, યાદવો જાય છે, રાધા તારી પાસે આવી જાય છે. અદ્ભુત આલેખન તે કર્યું છે. એટલે આજે મારું અહીંયા આવવું એ પણ તે જ નક્કી કરેલું હશે. આજનો જે ક્રમ છે, આગળ આવવાનું હતું, બીજું પુસ્તક નક્કી કરેલું, પછી નક્કી થયું, અને આજે મને જે મજા આવી છે. તારો આભાર તો ન માનું, કારણ કે તું તો મારો છે, પણ આ લાઇબ્રેરીનો, એના સ્વપ્ન દ્રષ્ટાનો, સ્વાતિબેનનો, હું કંઈ આટલા બધા પરિચયની ખરેખર અધિકારી નથી. બહુ બધું શીખવાનું છે. તમામનો આભાર. આપ સર્વેનો પણ આભાર. થેન્ક યુ. એકોહમ બહુશ્યમ. કૃષ્ણ એક નથી, ઘણા છે, અને આપણા બધામાં છે. અને તેજલબેન પારેખે આપણા બધામાં રહેલા પોતપોતાના કૃષ્ણને એટલી અદ્ભુત રીતે સંબોધ્યા કે એકવાર ફરી પાછું એમની ભાષા શુદ્ધિ માટે આમ આપણા મનમાં થોડો અહંકાર હોય તેજલબેન, એટલે મને એમ થતું હતું કે કશેક તમે હિન્દીમાં શકે, ગુજરાતીમાં શકે તો સ્લીપ બાય લેંગ્વેજ કરો ત્યારે જરાક ચૂકશો, પણ તમે તમારી ભાષામાં અંગ્રેજી શબ્દો પણ નથી આવવા દીધા, અને એકે ભાષામાં અશુદ્ધિ આવી જ નથી. તો તમને સેલ્યુટ છે કે બિલકુલ અસ્ખલિત, બિલકુલ વિચાર્યા વિના, એક પણ ક્ષણના વિક્ષેપ વિના તમે જે રજૂઆત કરી, એ રજૂઆતની શૈલી તો અદ્ભુત છે જ, પણ તમે જે રીતે આ મોટા મોટા 2 પુસ્તકોને, બધા પુસ્તકોને આત્મસાત કરીને જે સંક્ષેપમાં રજૂઆત કરી, એ બદલ ખરેખર હેડ્સ ઓફ. અને તમે મને કીધું કે આટલા બધા પરિચયની હું લાયક નથી, પણ આમાં રેડિયો જોકી પણ દેખાય છે, આમાં શિક્ષક પણ દેખાય છે, અને આમાં આપણને સાયકોલોજિસ્ટ પણ દેખાય છે, CEO પણ દેખાય છે, અને તમારી આ બધી શૈલીમાં અમને નાટ્યકાર પણ દેખાય છે, એક અભિનેતા પણ દેખાય છે. તો અને રાધા, રૂકમણી, કૃષ્ણની સાથે જે રીતે વાત કરો તો એ રાધા તરીકે પણ, રૂકમણી તરીકે પણ, અને કદાચ આગળ વાંચો તો સત્યભામા અને અક્રૂર તરીકે પણ વાત કરી શકો. એ સામર્થ્ય કૃષ્ણ જ આપે, અને આપને મળ્યું છે. એ બદલ આપ સદભાગી તો છો જ, પણ અમારા બધાના અભિનંદનને પાત્ર પણ છો જ. અને બિલકુલ સમયસર તમે આ વાતને પૂરી કરી. અને બહુ મારી તો ખરેખર ઈચ્છા છે, જયપ્રકાશભાઈ પણ એવું જ કહેશે કે આ બાકીના જે અહીં ભાગ જોઈ રહ્યા છે આપણી સામે, એ પણ આવશે, ક્યારેક ને ક્યારેક આવશે. તો હવે આપ છો અને કૃષ્ણ છે, અને કૃષ્ણ પ્રિયા છે, તો પ્રશ્નો કે પૂરક ચર્ચા, એક ભાવ વિશ્વમાંથી અલગ ભાવ વિશ્વમાં જઈએ તો આપના માટે પૂરક ચર્ચા અને પ્રશ્નોત્તરી માટે મંચ ખુલ્લો છે. રસખાનનું હોય
ના ના એવું નહીં, પણ તમે પુસ્તક જેને ન્યાય આપ્યો છે તો ખરેખર મારી સાથે તમે બધા સંમત છો કે ખૂબ સરસ. એકવાર ફરી તાળીઓ થઈ જાય. અમરભાઈ પ્રશ્ન પૂછે પહેલા આવતા શનિવારના વક્તા અમરભાઈ છે. ખૂબ ખૂબ ધન્યવાદ આટલા સરસ વાર્તાલાપ માટે. વાર્તાલાપની શરૂઆતમાં તમે કીધું કે આપણે કૃષ્ણને ઈશ્વર બનાવી દીધો. એ આપણા લગભગ દરેક હિન્દુની આ એક લાક્ષણિકતા છે. જેનું અનુકરણ કરવાનું છે તેને આપણે પૂજનીય બનાવી દઈએ. નસીબદાર છે ગાંધીજી કે જેના મંદિર ના બન્યા. આપણે એને થોડા ઘણા અનુકરણમાં લાવ્યા છે. એ રીતે કૃષ્ણને પણ આપણે અનુકરણ કરવાના હતા, એને આપણે પૂજનીય બનાવી દીધા અને આપણે આપણી જવાબદારીમાંથી મુક્ત થઈ. આપણે એટલા બધા અનુકરણ એ બનાવી દીધા કે જે વ્યક્તિ પોતે કહે છે કે સંભવામી યુગે યુગે, તેને ગુણવંત શાહ એવા પ્રેરાય છે કે સંભવામી ગુણવંત શાહ બીજું આગળ વધે છે કે જ્યાં પ્રેમ હોય ત્યાં નગ્નતા ખરી હોય છે. એ એમનો એ જ બુકની અંદર વાક્ય છે. થોડા વખત પહેલા એ વાંચી હતી મને એટલે યાદ છે. એમાંથી એ જ બુકમાંથી એક જીવન મંત્ર છે જે આપણે અપનાવેલો છીએ, મેં પોતે પણ અપનાવેલો છે. એ છે યોગ કર્મેશુ કૌશલ. એ ખરેખર મોટો કદાચ કર્મણ્યવાદીકા રસ્તે કરતા બી ખૂબ મહત્વનો છે. આપણે ફરીથી ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. ગીતાજીનો શ્લોક છે બીજા અધ્યાય. બહુ સુંદર શ્લોક છે. આપણે જે રીતે કૃષ્ણને જાણીએ છીએ તેના કરતાં નવલકથામાં એ જ જાણવા માટે કંઈ નવું ઘણું બધું નવું થયું. એટલે મારો ફોકસ વાંચતી વખતે જે વાર્તા મને ખબર છે એના કરતાં જે મને નથી ખબર એ જાણવા વધારે હતું. મેં સ્વીકાર્યું છે કે મારું તો વાંચન ખૂબ ઓછું છે, પણ એમાંથી માનવ સંબંધ જે ટાણાવાણા નીકળ્યા છે, જે મેં થોડું થોડું પીરસ્યું, મેં ખાલી નથી કર્યું. એક શિક્ષક તરીકે મારે આ કરવું જોઈએ. આ પ્રયોગો અમે તો અમારી સ્કૂલમાં કરીએ છીએ અને એના ફળ પણ અમને મળે છે. જે બહુ તમારી બાળક હોય ને એ તમારી બાળક સાથે જો અમે આવી રીતે વર્તીએ છીએ. મારા કેટલા શિક્ષક છે અહીંયા, રાઈટ? કૃષ્ણાબેન, બીનાબેન, કેટલા બધા છે. તો એ લોકો વર્તે છે આવી અને એના ફળ મળે છે. તો વાર્તા તરીકે જોવા કરતાં કંઈ માહિતી મેળવવા કરતાં બિટવીન ધ લાઇન્સ જે છે ને મને એમાં વધારે રસ છે. એવું બહુ બધું છે. હવે તમે વાંચશો ને તો તમને જુદું દેખાશે, મને જુદું દેખાશે. એવું અંદર લખેલું છે જે છેલ્લું છે. હકીકતનું વાર્તા તો છે, કલ્પના તો છંદા કે મોટામાં મોટી કલ્પના. સુદામાં પણ એવું કહેવાય છે કે થોડો ઘણો એનો ઉલ્લેખ છે અને રાધાનો તો ક્યાંય હતો પતો નથી. એવું એ સ્વીકારે છે આ છેલ્લા ભાગમાં કે આવું છે. પણ આ ઉપન્યાસને લખવા માટે એમણે રિસર્ચ તો ભરપૂર કર્યું છે, એ પણ એ સ્વીકારે છે. અને અમુક એને છૂટછાટ લીધી છે આવા પાત્રો લીધી. પણ જે ઘટનાઓનો દોર છે એ તો એવો જ છે, પણ એને સજાવી છે. સિનેમેટોગ્રાફી કેમ ઉમેરાય છે એમ એમણે સજાવી છે. પ્રકૃતિ આવી જાય, રથ એમને ન પહોંચી જાય, 4 દિવસની એની જર્ની બતાવે અને એમાં ઘણું બધું બતાવે. એટલે એ બધી કલ્પનાના રંગો છે. હવે કેટલી સાચી, જેમ મને આ પેલા કવિ વિશે નથી ખબર, કોઈ ઘટનામાં હોય મને એવું લાગે કે આ તો મેં આટલી સુધી વાંચી જ નથી, તો એને કલ્પના કરી કે હકીકત કરી એ હું કેમ લખી ગયું? એ મારાથી ન થાય. થોડી ધીરી ગતિએ તો અમને વધારે સમજાય. અમીબેન, અમે આપના તરફથી અહીંયા પુસ્તક પરિચયની રાહ જોઈ રહ્યા છે. અમીબેન ખાસ સુરતથી આવ્યા છે. ચોક્કસ આપ પણ અહીંયા આવો. કૃષ્ણને વાંચનારા, કૃષ્ણને સમજનારા, પછી કૃષ્ણને ભગવાન નથી માનતા, કૃષ્ણ એના સ્વજન બની જાય છે, કૃષ્ણ એના સખા બની જાય છે. તેજબેનના સખા બની ગયા છે. 10, 15, 20% આજે આપણે મીરાબેનને પણ
મીરાબાઈ જ્યારે હું વાંચતો હતો ત્યારે મને થયું કે આજે આ પુસ્તકનું ટાઇટલ ખોટું છે. શર્માજીએ મિસલીડિંગ ટાઇટલ આપેલું છે. આત્મકથા નથી, કૃષ્ણ વિશે કહેવાયેલી કથા છે. કૃષ્ણને ઉપદેશીને કંઈક પૂછ્યું છે અને કહ્યું છે એમણે જ. કૃષ્ણ વિશે ઘણા બધા ઘણું લખે છે પોતપોતાની રીતે. કૃષ્ણની સ્થિતિ, કૃષ્ણની પરિસ્થિતિ, કૃષ્ણના કાર્ય પોતાની રીતે પરસેપ્શન, પોતાના પરસેપ્શનથી પોતાની રીતે એનાલિસિસ કરીને મૂકેલા છે. એ બધું શર્માજીએ વાંચેલું અને એમાંથી તારવીને એને વૈજ્ઞાનિક અભિગમ આપવાનો પ્રયત્ન કરેલો છે. પણ એ આત્મકથા ઇટ્સ અ મિસ્ટરી. એટલા માટે મિસ્ટેરિયસ નથી કારણ કે મને તો મારા કૃષ્ણમાં શ્રદ્ધા છે. એણે કહ્યું છે બધા શાસ્ત્રોમાં કે તું તો નિમિત્ત માત્ર છે, કરતા તો હું જ છું. એટલે એને નિમિત્ત બનાવ્યો મનુષ્ય એની વાત કહેવા માટે, એને નિમિત્ત બનાવ્યો ગુણવંશાળીની વાત કહેવા માટે. આજે નિમિત્ત બનાવી મને જો મને એનામાં શ્રદ્ધા નથી તો તમે જે કહો છો એ 100% શત પ્રતિશત સત્ય. જો મને એનામાં શ્રદ્ધા, સમર્પણ કે મને જેની જરૂર છે એ છે, એ કહે છે સત્ય છે, તો આ પુસ્તક પણ એની આત્મકથા કથાનક તરીકે સાચી છે. આત્મકથા કથાનક. બીજી ડેફિનેશન છે. પણ એ કહેતા નથી કે ઇટ ઇઝ નોટ એન આત્મકથા. એ તો એમાં સ્વીકારે છે કે આ કથાનક છે. એ કહે છે, એ પહેલું જ વાક્ય છે કહે છે કે मैंने युद्ध भूमि में मोहग्रस्त अर्जुन से भी कहा था कि तुम तो केवल निमित्त हो. જે પણ થયું છે એ તો મેં જ કરાવ્યું છે અને હું જો ન કહું તો તને મથુરાની સ્થિતિ કેમ ખબર પડે? હું ન કહું તો તને ગોકુળ પાસેનું દુઃખ કેવી રીતે ખબર? એટલે તે ભલે લખ્યું છે એવી ખાંડ ના કે તે લખ્યું છે, પણ કરતા તો હું જ છું. તમને જો શ્રદ્ધા ન હોય તો કરતા તો હું જ છું ત્યાં પ્રશ્ન કરું તો આ ખોટું છે. તો ભરપૂર શ્રદ્ધા છે. એ શ્રદ્ધા કૃષ્ણમાં હોવી એ જુદી વસ્તુ છે. હા પણ કૃષ્ણની આ વાતને હું કૃષ્ણની આત્મકથા કૃષ્ણએ કીધું એ આમાંથી જો અર્થ ફલિત થતો હોય તો શર્માજીની આ વાત ખોટી છે, એ મિસલીડિંગ છે. તમને એ જ કહું છું, નથી થતો. પુસ્તકની શરૂઆતમાં જ કહે છે અને અંતમાં પણ એ સ્વીકારે છે. દરેક પુસ્તકની શરૂઆતમાં કહે જ છે, એ કહે જ છે. એટલે આપણે એનું જે પરસેપ્શન મેં કહ્યું રવિબેનને પણ તો હમણાં કહ્યું કે હું વાંચું તો મને જુદું દેખાય, એ વાંચું તો મને જુદું દેખાય. જે સમજ જેવું કૃષ્ણનું જોડા એવું નથી. એટલે એને એવું નથી કીધું કે આત્મકથા છે, તો એવું જ કીધું છે ઉપન્યાસ. અને મેં પણ ઉપન્યાસ જ કહ્યું છે. ઉપન્યાસનું ટાઇટલ આ છે. ઉપન્યાસ આ ટાઇટલ મિસલીડિંગ છે. એમની પોતાની પ્રસ્તાવના નથી પુસ્તક, લેખકની પ્રસ્તાવના નથી એમાં. આઈ થિંક લેખકની પ્રસ્તાવના પણ અલગ રીતે લખાય છે. હા. વ્યાસજી પણ એની અંદર આવે છે. એટલે હજી તો મેં માંડ 2-5% કર્યું છે. એનાલિસિસ તો એટલે તમે કહું કે મધીરાએ કર્યું. તો મારો જેવો લાગે એવો અર્થ મેં તમારી સમક્ષ બરાબર છે. કથા શ્રેણી. હા, એમ તમારી ફરિયાદ મને પણ એવું લાગ્યું કે થોડુંક હજી આપણને ટાઈમ વધારે જોઈએ, સ્લોલી થોડુંક કહેવાવું જોઈએ. બહુ ઝડપથી કૃષ્ણ પણ એ જ છે કે આપણે વાર્તા તો બહુ જ સાંભળી છે એની અને આપણે વાંચી પણ છે, પણ એની અંદરથી બિટવીન ધ લાઇન્સ જે લેવું એ કામ ખૂબ ખરેખર સરસ થયું છે. અને કૃષ્ણ કે એટલે આત્મકથા હોય તો આવી હોય એવી કલ્પના કરીને મારા ખ્યાલથી એમણે લખ્યું છે. અમારા લેખક તરીકે તો કૃષ્ણનું નામ નથી, મનુ શર્માનું જ નામ છે. એટલે એમણે એવું રજૂઆત કરી કે જો કૃષ્ણ લખે અને મારી દ્રષ્ટિએ જો કૃષ્ણ આવા હોય તો એ આવું લખે. એટલે એના કૃષ્ણ એવા છે અને એ આવી એ તો સંપૂર્ણ સત્ય છે. કોઈ એવું શાબ્દિક ઠોકીને કહી જ ન શકે કે આ શ્લોકનો કે આ
આ જ છે. અને કૃષ્ણ જ એક એવા ઈશ્વરીય તત્વ છે કે જેને આપણાથી જેની સાથે ઝઘડી પણ શકાય. બાકી કોઈ ઈશ્વર સાથે આપણે ઝઘડવાની હિંમત નહીં કરીએ, પણ કૃષ્ણને એમ કહી શકાય કે આવું કરે તમારી સાથે તને કંઈ શરમ આવે છે, આવું આપણે કહી શકીએ. એટલે એ કૃષ્ણ બધાના પોતાના છે અને એ પોતાના કૃષ્ણની આટલી સુંદર વાત કરીને ખરેખર આપણી સહજને આધ્યાત્મિક અને એક ઉચ્ચ કક્ષાએ લઈ જવા બદલ ખરેખર ફરી એકવાર હું આપનો આભાર માનું છું. અને સજેશન ખૂબ સાચું છે કે આપણે કથાનક શ્રેણી રાખવી પડશે હવે. અને પુસ્તકાલય ખરેખર ખૂબ હવે એક નયા આયામ પર જઈ રહ્યું છે કે આપણે ડૉક્ટર અજીતભાઈ ગયા વખતે ઠુમરીની વાત કરેલી, સંગીતની વાત કરી, આજે અધ્યાત્મની વાત થઈ છે, આવતા વખતે શિક્ષણની વાત થશે. અને આ જ બધું ક્યાં શોધવા જવાની જરૂર છે? આપણા જ લોકો એટલા બધા ઉત્કૃષ્ટ રીતે બોલી શકે છે કે ખરેખર આજે મને ખરેખર ખૂબ ગર્વ થાય છે કે આપણી નવસારીમાં જ પણ આપણા આટલા સુંદર શિક્ષક અને વક્તા છે. તો આપણા આવતા શનિવારે ફરી એકવાર આ જ સમયે મળીશું. આપ અમારા બધા જ કાર્યક્રમોમાં આવતા રહો એવી અમારી હાર્દિક ઈચ્છા છે, કારણ કે સામસામે હોઈએ છીએ ત્યારે ચર્ચા કરવાની જે મજા આવે છે તે ઓનલાઈનમાં નથી આવતી. એટલે ચોક્કસ આવતા રહો અને આવતીકાલે આપણે સહવાચનમાં જોડાઈશું. શુભરાત્રિ.